ડબલ્યુપી વાત આપની સફર આપનો અનુભવ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત કરું છું ડબલ્યુપી વાત ગુજરાતી પોડકાસ્ટમાં. જેમ આપણે દર વખતે એક નવા ટોપિક સાથે વાત કરતા હોઈએ છીએ, અને લાસ્ટ ટાઈમ તમે જાણો છો કે આની પહેલાંનો જે એપિસોડ હતો એમાં આપણે રોનક ગણાત્રા સાથે જે વર્લ્ડ કેમ્પ એશિયા ટીમના મેમ્બર હતા એમની સાથે આપણે ડિટેલ થોડી આપણે લીધી હતી ત્રણેય દિવસની, કે વર્લ્ડ કેમ્પ એશિયા 2026 એપ્રિલ 9થી 11 જીઓ કન્વેન્શન સેન્ટરમાં જે થઈ રહ્યું છે એના વિશે આપણે વાત કરી હતી, એના વિશે આપણે જાણકારી મેળવી હતી. આજે જે આપણે ઇન્ફોર્મેશન જે લેવાના છે કે એમાં થોડું આપણે ડીપમાં જવાના છીએ, એના વિશે જાણવાના છીએ કે કેવી રીતના બધા ઇવેન્ટ્સ જે કોન્ટ્રીબ્યુટર ડે છે, યુથ કેમ્પ છે, વર્કશોપ્સ છે, આ બધું કેવી રીતે થશે, તો આ વિશે આપણે બધી વાતચીત કરવાની છે. એના માટે આજે આપણે માટે આમ મોટું બહુ હિસ્ટ્રિકલ વાત પણ છે કે આપણા પોડકાસ્ટમાં ચાર વુમેન છે, એટલે વર્લ્ડ કેમ્પ એશિયા વિમેન પાવર છે આપણી સાથે આજે. એટલે આપણે એમની સાથે જાણશું, અને ચારેય અલગ અલગ શહેરોથી છે અને પોતાની રીતે ત્યાંથી લાઈવ જે છે આપણી સાથે બધું જોડાશે અને વાત કરશે, આપણી સાથે ઇન્ફોર્મેશન શેર કરશે. સો આજે આપણી સાથે છે એક તો અક્ષય રાણે છે, અને બીજા આપણી સાથે શ્રુતિ સોના છે, ત્રીજા આપણી સાથે પૂજા મોરે છે, અને કૃપા નંદા છે. તો આ આપણી સાથે છે લોકો. અને તમે જાણો છો કે ડબલ્યુપી વાત જે છે આમાં મીડિયા પાર્ટનર છે, તો એ ભાગરૂપે આજે આપણે આ એપિસોડ કરી રહ્યા છે અને તમારા સુધી બધી ઇન્ફોર્મેશન પહોંચે એવો આપણે પ્રયાસ છે. અને આમાં થોડું ટ્વિસ્ટ એ છે કે તમને 2 થી 3 ભાષામાં જે છે આમાં તમે જાણવાના છો, એટલે કે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા અને હિન્દી પ્લસ ઇંગ્લિશ એવી રીતે મિક્સઅપ કરીને પણ છે, એટલે બધાને શું છે ઇન્फॉर्मेशन सरस રીતે મળી જાય. सो सबसे पहले मैं आप सबका स्वागत करता हूँ, अक्षया जी, श्रुति जी, पूजा जी और कृपा जी. सबसे पहले मैं आप सभी का स्वागत करता हूँ. कैसे हैं आप सब? बढ़िया, मस्त. बढ़िया. बहुत अच्छा. और कैसे चल रहे हैं सब प्रिपरेशंस वर्ल्ड कैम्प एशिया को लेकर? बहुत अच्छा चल रहा है एंड उम्मीद कर रहे हैं कि हम ज़्यादा से ज़्यादा ऑडियंस देखें, तो जोर शोर से चल रहा है, अभी देखते हैं आगे. और पूजा जी, आपका एक्साइटमेंट कैसा है? एक्साइटमेंट अभी कितना 3 हफ्ता बाकी है, सो वी आर वेरी एक्साइटेड. और तैयारी तो जोर शोर से चल रही है. जैसे जैसे इवेंट पास आ रहा है वैसे वैसे तैयारी की व्हाट यू से तैयारी में ताकत और लग रही है. और और अक्षय करनी भी पड़ रही है. और अक्षय जी, आप बताइए आपके कैसे प्रिपरेशंस चल रही है, क्या आपका एक्साइटमेंट किस लेवल पे है? प्रिपरेशन तो बहुत जोरों शोरों से चल रही है. जी. और हाँ, मीटिंग्स चल रही है. मतलब बिहाइंड द सीन काफी कुछ चीजें चालू है. राइट. और आपके पॉडकास्ट के थ्रू हम लोग सब लोग को यही निवेदन है कि हम लोग मतलब वी आर वेरी एक्साइटेड कि आप लोग वर्ल्ड कैंप एशिया पे जुड़े, और तीनों दिन पे कंट्रीब्यूटर डे, कॉन्फ्रेंस डेज पे जुड़ जाए. और કૃપાજી, આપ બતાઈએ, તમે બતાવો કે કેવી રીતનું બધી છે પ્રિપરેશન તમારી? પ્રિપરેશન બસ હવે 3 વીક થી પણ ઓછો સમય બાકી છે, એટલે આમ તો જોઈએ તો બહુ લાસ્ટ યરથી તૈયારી કરતા આવીએ છીએ અને હવે એમ લાગે છે કે પલક ઝપકતા જ સમય આવી ગયો છે. નહીંતર દર વખતે એવું થાય કે હજી તો વાર છે, હજી તો વાર છે, પણ હવે વાર નથી, હવે દોડવાનો ટાઈમ આવી ગયો છે. એટલે જોરશોરમાં બધું ચાલી રહ્યું છે, અને જેમ અક્ષયે મેન્શન કર્યું એવી રીતે. राइट. बहुत सरस बात करी तुमने. सो आज जो हम लोग बात करने वाले हैं, हमारा जो आज का टॉपिक है बहुत इंटरेस्टिंग टॉपिक है. डीप डाइव इनटू वर्ल्ड कैम्प एशिया 2026 अप्रोच. किस तरह का अप्रोच है, किस तरह का माइंडसेट है, एड्रेसिंग रियल वर्ल्ड टेक्नोलॉजी गैप्स. ये जो इवेंट है इसके हेल्प से कैसे टेक्नोलॉजिकल जो गैप्स होते हैं, या जो अंडरस्टैंडिंग होती है, या जो अवेयरनेस है वर्डप्रेस को लेकर, या जो ओपन सोर्स टेक्नोलॉजी को लेकर, वो कैसे हम लोग देख रहे हैं, और ये कैसे जो सारे अटेंडीज हैं उनको सीमलेस एक्सपीरियंस मिलने वाला है. तो ये आज का हमारा टॉपिक है. आना ऊपर આપણે બધી વાત કરવાના છે કે કેવો અપ્રોચ હશે, કેવો એક્સપિરિયન્સ હશે, અને કેવી રીતનું આ ઇવેન્ટ જે છે ને કોઈના માટે જે હેલ્પફુલ થશે. ખાસ કરીને ટેકનોલોજીની વાત કરીએ, અથવા તો ટેકનોલોજીનો યુઝ કરીને જે નોન ટેકનિકલ લોકો છે એ પણ આનો કેવી રીતે ઉપયોગ કરી શકે,
એ પણ આપણે બધું આમાં ડિસ્કસ કરવાના છીએ. सो सबसे पहले श्रुति जी, मैं आपसे स्टार्ट करूंगा कि आपको वर्डप्रेस कम्युनिटी के बारे में कैसे पता चला और अब तक की आपकी थोड़ी जो है आपकी जर्नी कैसी रही वर्डप्रेस के साथ. जी जी, तो थैंक यू, बहुत बहुत धन्यवाद इस क्वेश्चन के लिए. मेरा नाम श्रुति है और पहले मैं अपने बारे में थोड़ा बहुत बता देती हूँ. तो जी मैं एक कंटेंट राइटर एंड मार्केटर हूँ जी एंड वर्डप्रेस से कुछ साल पहले जुड़ी हूँ. हम्म कुछ मेरा जो पहला वर्ड कैम्प था वो 2021 का था एंड हम्म 2021 में मैंने एज एन अटेंडी ज्वाइन किया था वर्ड जी कैम्प नागपुर में. अच्छा एंड वो जो जर्नी शुरू हुई वो अभी चली रही है. दिन प्रतिदिन वो ग्रो ही कर रही हूँ मैं उस कम्युनिटी के साथ. जी तो ऐसा मैं मतलब सफर के बारे में बताऊं कि कैसा रहा मेरा सफर, कैसे मैं जुड़ी. जी तो मेरे सर्कल में कुछ लोग वर्डप्रेस से जुड़े हुए थे एंड मुझे पता चला कि वर्डप्रेस बहुत बहुत आसान तरीके से, उसके लिए आपको किसी टेक्निकल नॉलेज की ज्यादा जरूरत नहीं है. यू डोंट नीड टू नो डेवलपमेंट एंड सारी चीजें जी कि कोडिंग कैसे करते हैं, ये सब नहीं जानना है. बहुत सीमलेस, अगर आपको बहुत ज्यादा नहीं पता है तो भी आप इससे शुरुआत कर सकते हैं. राइट तो इस तरीके से मेरा वर्डप्रेस से इंट्रोडक्शन हुआ एंड फिर धीरे धीरे 2021 के बाद मैं आज 2026 है और आज वर्ड कैंप एशिया ऑर्गेनाइज कर रही हूँ. राइट तो ये मेरी जर्नी तो बहुत लंबी बट बहुत छोटी भी रही. इतने कम टाइम में इतना कुछ लाइक जानने सीखने को मिला. जी उसके बाद मैंने काफी वर्ड कैंप इवेंट्स अटेंड करे एंड लास्ट ईयर मैं वर्ड कैंप एशिया भी एज एन अटेंडी अटेंड करा था मैंने. एंड राइट ओवरऑल एक्सपीरियंस मेरा बहुत सीमलेस रहा है. दो बार मैंने वर्ड कैंप पुणे भी ऑर्गेनाइज करा है. तो वाकई मतलब सीखने की जर्नी, लोगों से मिलना सीखना एंड फिर उसके साथ ग्रो करना. ऐसा राइट नहीं कि आप इवेंट में गए और इवेंट से निकल गए, इवेंट खत्म हो गया. नहीं, बिल्कुल आप इवेंट गए, वहां से आपकी जर्नी शुरू होती है. वहां राइट से आपका सफर शुरू होता है. आप सीखते हैं, फिर लोगों से मिलते हैं, फिर वो जो नेटवर्क होता है, वो जो कनेक्शन होता है, उसके साथ आप बहुत आगे तक जाते हैं. आपको समझ में आता है कि किस डायरेक्शन में आप अच्छा कर सकते हैं. अपने राइट आइडियाज डिस्कस करते हैं. बहुत छोटी छोटी क्लैरिटी जो आप सोचते हैं वो क्लैरिटी भी उन लोगों से मिलके मिलता है. तो बिल्कुल मेरा एक्सपीरियंस वर्डप्रेस एंड कम्युनिटी के साथ तो बहुत अच्छा रहा है राइट एंड उम्मीद है मैं आगे भी इस कम्युनिटी के साथ बहुत अच्छे से जुड़ी रहूंगी. वर्ड कैंप अटेंड करूंगी एंड कंट्रीब्यूट करूंगी. तो देखते हैं वर्ड कैंप एशिया कैसा रहता है. उम्मीद है बहुत अच्छा रहेगा. राइट का इवेंट अभी तो तैयारी चल रही है और बहुत कम वक्त बचा है. तो बहुत अच्छे से आपने श्रुति जी बताया जो आपकी जर्नी के बारे में, और आगे भी आपको बहुत बहुत शुभकामनाएं कि आप ऐसे ही आगे और बढ़ते रहे और तेजी से बढ़ते रहे. राइट बहुत बहुत धन्यवाद. पूजा जी, मैं आपसे पूछना चाहूंगा कि आपकी जर्नी कैसी रही और आपको वर्डप्रेस कम्युनिटी के बारे में कैसे पता चला और अब तक आपका सफर कैसा रहा. आई थिंक अमंग द पीपल ओवर हियर मैं सबसे नई हूँ वर्डप्रेस कम्युनिटी में. मुझे वर्डप्रेस कम्युनिटी में 1 ही साल हुआ है. ओह वाओ Yes. ओके मुझे इस फेब में 1 साल हुआ है एंड एग्जैक्टली 1 year बैक आई मेट श्रुति एट वर्ड कैंप पुणे. अच्छा मैंने श्रुति के साथ वर्ड कैंप पुणे में एक कंटेंट राइटर्स वर्कशॉप फैसिलिटेट किया था. सो आई एम ऑल्सो फ्रॉम कंटेंट बैकग्राउंड. आई एम अ कंटेंट मैनेजर वाओ ओके and I facilitated a workshop at WordCamp Pune. I was also we also had a booth with the company which I was in. We also had a booth, राइट and that Okay. is where I met Shruti, and I just connected with her. That time I saw the WordPress community as an outsider. And as far as I knew, there were not only people from Pune, there were people from Mumbai, there were people from Kerala, Delhi, like all over India. राइट And it did not feel like okay कि ये लोग अभी मिले हैं दूसरे अलग अलग शहरों से. It felt like कि it's like a family. ओके And I had that craving that okay, I want to associate with them. And राइट I started contacting Shruti. हम्म And उसके next month में right after WordCamp Asia last year, राइट Shruti contacted me that we want to organize a WordPress event for on Women's Day. ओके And I was like, I am on board. I want to organize this. And within a month of
was associated with this community as an attendee, I Right. was organizing a WordCamp, not a WordCamp, but a WordPress Women's Day event. Mm-hmm. I would like to say that is how much welcoming and warm the community is. Wow. And जैसे श्रुति ने mention किया, you don't only you don't just attend the WordPress Right. event Right. or any a meetup or an event or a conference. You get out with something. आप Right. कुछ ना कुछ सीखते हो. Right. It's not necessary. मैं technical नहीं हूँ. Like my Mm-hmm. technical knowledge is this much. Okay. But I met so many people who are from marketing. I met so many people who are from technical background. And of Right. course, I learn something new every day. Mm-hmm. In WordCamp Asia, I'm in the program team. And मैंने ऐसे टॉपिक्स देखे कि मुझे नॉलेज भी नहीं थी. मैंने लिटरली बैठ के आई हैव रिसर्च, ओके व्हाट डज दिस एक्चुअली मीन, Right. and that was a level up in the knowledge I had when I joined this community. And now what I know about a lot of jargons that I never knew, now I know them. Right. So yeah, but it is fun. एक साल हुआ है, मैंने वर्ड कैंप इस साल भी श्रुति के साथ वर्ड कैंप पुणे भी ऑर्गेनाइज किया. Right. Right. Now I'm organizing WordCamp Asia. So Wow. the community is very welcoming. You learn Very nice. something new, Very nice. and it has very knowledgeable people. राइट पूजा जी, थैंक यू सो मच। आपने बहुत अच्छे से आपका जर्नी के बारे में बताया और आपने बताया कि 1 ही साल हुआ है आपने ज्वाइन किया है और लॉन्ग लॉन्ग वे टू गो Long way एंड to go. एंड बहुत बेस्ट विशेस आपको कि आप और तेजी से इसी तरह आगे बढ़ते रहे। राइट। Definitely, yes. सो नेक्स्ट अक्षय जी, मैं आपसे जानना चाहूँगा आपको कम्युनिटी के बारे में कैसे पता चलो। आपकी जर्नी तो थोड़ा ज़्यादा इन डेप्थ में है, तो वो भी आप बताइए कि किस तरह की आपने जर्नी वर्डप्रेस की रही अब तक की। जी फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच आपने पॉडकास्ट में इनवाइट करने के लिए। जी। एंड हाँ, ये सब लोग के साथ मुझे भी जुड़ने मिला तो वो बहुत एक्साइटिंग है। सो इसके लिए मेरा वर्डप्रेस का जर्नी एज अ डेवलपर स्टार्ट हुआ। हाँ, मैं जहाँ पे ज्वाइन किया था फर्स्ट कंपनी, वहाँ वो वर्डप्रेस बेस्ड कंपनी थी। सो ओके। उससे एज अ डेवलपर स्टार्ट हुआ एंड देन एज अ प्रोजेक्ट मैनेजर मैं अभी काम कर रही हूँ मल्टी डॉट्स में कंपनी में। ओके, एंड वर्डप्रेस कम्युनिटी में मैं एक्चुअली कंट्रीब्यूटर डे से जुड़ी। वर्ड ओके। कैम्प मुंबई में कंट्रीब्यूटर डे ऑर्गेनाइज किया था और वहाँ पे मुझे पता चला ओके कि हम लोग कंट्रीब्यूट कैसे कर सकते हैं। ठीक है, फिर आहिस्ते आहिस्ते थोड़े थोड़े स्टेप्स लेते गई, डू एक्शंस में पार्टिसिपेट किया अलग अलग, क्योंकि बहुत बार हम लोग को डाउट रहता है कि हम लोग ये कर सकते हैं क्या। चलो राइट। वर्डप्रेस इतना बड़ा सिस्टम है, 20 इयर्स ओल्ड प्रोजेक्ट है, 20+ इयर्स, जो कि इतने काफी सारे साइट्स पे मतलब काफी सारी साइट्स वर्डप्रेस के ऊपर बेस्ड है, वहां पे हम लोग कंट्रीब्यूट कर सकते हैं क्या। सो कंट्रीब्यूटर डे से वो एक मौका मिला कि चलो हम लोग एटलीस्ट स्टार्ट कर सकते हैं, हम लोग फर्स्ट स्टेप्स ले सकते हैं, राइट। या फिर क्या कितने सारे तरीके हैं कंट्रीब्यूट करने के लिए, वो जानने मिला। ठीक है, सो हाँ, और काफी लोगों से, जैसा पूजा और श्रुति ने बताया कि हम लोग काफी लोगों से कनेक्ट होते हैं राइट। जो कि डिफरेंट बैकग्राउंड से, और हम लोगों को काफी सारा सीखने मिलता है। सो राइट। इस तरीके से जर्नी स्टार्ट हुआ और जैसा भी पॉसिबल है वैसा कंट्रीब्यूट करते रहती हूँ। हाँ, राइट। आइदर थ्रू मीटअप और वर्ड कैम्प फर्स्ट टाइम है वर्ड कैम्प ऑर्गेनाइजर, राइट। बट या बहुत अच्छे से आपने बताया आपकी जर्नी और आपको भी बहुत बहुत शुभकामनाएं, आप इसी तरह आगे बढ़ते रहे। કૃપા જી, હવે તમારા બારામાં બતાવો કે તમારી જર્ની અત્યાર સુધી કેવી રહી, વર્ડપ્રેસ જર્ની, અને કેવી રીતે તમને વર્ડપ્રેસ કમ્યુનિટીનો વિશે ખ્યાલ આવ્યો? થેન્ક યુ સુમનભાઈ. એકચ્યુઅલી વર્ડપ્રેસ સાથે તો હું છેલ્લા 1 દશકથી કામ કરું છું, 2015થી, અને કમ્યુનિટીઝના ટચમાં હું બહુ જ એન્ડમાં આવી. લાઈક 2015થી હું વર્ડપ્રેસ પર કામ કરતી હતી, પણ 2023થી મેં મીટઅપ્સ કયો કે વર્ડકેમ કયો કે બધું અટેન્ડ કરવાનું ચાલુ કર્યું, બિકોઝ એની પહેલાંની મારી એક અલગ જર્ની હતી જ્યાં મારી પ્રાયોરિટીઝ ડિફરન્ટ હતી. રાઈટ. પણ મને એ ખ્યાલ હતો કે કમ્યુનિટી સેટઅપ કરીને કંઈક છે, બટ એટલી ત્યારે ઉત્સુકતા નહોતી કે હું એનો પાર્ટ કેવી રીતે બની શકું. અને બીજો એક ડર હતો, કારણ કે જ્યારે બધા લોકો મીટઅપમાં જાય, વર્ડકેમ અટેન્ડ કરે, ત્યારે ઓફિસમાં વાત બી થતી હોય, અને હું પેલા આર્ટિકેમ સાથે કામ કરતી, તો ત્યાં આગળ એક રિચ્યુઅલ હતું કે જ્યારે બી તમારું રિલીઝમાં તમારું કોન્ટ્રીબ્યુશન આવે રાઈટ. તો
દેર વોઝ અ ડિફરન્ટ વે ઓફ સેલિબ્રેશન, કેક કટિંગ થાય, અચ્છા. તમને રેકોગ્નાઇઝેશન મળે. અને હમ. ઇનિશિયલી એવું હતું 2015 થી 16, 17, 18 સુધી એવું હતું કે એકાદા બે જણાનું હોય કે હમ. એટલે ટિકિટની જે એ લોકોએ ટિકિટમાં કામ કર્યું હોય ને એ હમ. ટિકિટનો નંબર હોય કેકની ઉપર. હમ. પછી ધીમે ધીમે લોકોની સંખ્યા વધવા માંડી અને ત્યાં આગળ કલ્ચર એવું હતું કે એ લોકો ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા રાઈટ. કન્ટ્રીબ્યુટ કરવા માટે. હમ. પણ મને થોડો ડર એ હતો કે હું આવું સિલી ક્વેશ્ચન પૂછીશ તો કેવું સોચશે મારા માટે, હમ. અથવા તો આવું તો હું કેવી રીતે પૂછું. એટલે રાઈટ. થોડો ફિયર બી હતો અને થોડોક ઉત્સુકતાનો અભાવ બી કહી શકાય. હમ. અને મને ત્યારે ક્યાંય હડલ એવી નહોતી આવતી કે હું આમ ન કરું તો મારું કાંઈ અટકવાનું છે. રાઈટ. રાઈટ. પછી ધીમે ધીમે કરતા સમય જતો રહ્યો. 2020માં કોવિડ આવ્યો, મેં કરિયર બ્રેક મૂક્યું. 2023 સુધી મારું બ્રેક 3 વર્ષનું હતું. રાઈટ. અને એ દરમિયાન મને એકચ્યુઅલી ત્યારે એ વસ્તુનું શું કહેવાય પેલું હિટ થયું કે આઈ થિંક જો હું કોમ્યુનિટીનો પાર્ટ હોત ને તો હું ઘણી બધી વસ્તુના ટચમાં રહી શકી હોત. બરાબર. કારણ કે તમે ખાલી કોઈ એક પર્ટિક્યુલર ટીમ તમારી જે ઇન્ટરેસ્ટની છે એની સાથે ખાલી તમે સ્લેકમાં પેસિવલી મેસેજ બી જોઈ લ્યો ને હમ. તો બી તમને તમારો ટચ બેઝ ના છૂટે. રાઈટ. એટલે ત્યારે મને થોડું ગુરુ જ્ઞાન મળ્યું કે ના હવે પાર્ટ લેવો પડશે. પછી 2023માં મેં પહેલી વર્લ્ડ કેમ્પ મુંબઈ અટેન્ડ કરી એઝ અ અટેન્ડી. કારણ કે વર્લ્ડ કેમ્પમાં બિહાઇન્ડ ધ સીન શું થતું હોય છે, આખું સેટઅપ કેવી રીતે આવે છે એની કાંઈ ખબર નહોતી અને બરાબર. કન્ટ્રીબ્યુશન શું છે એ તો ખબર જ નહોતી. હમ. પછી ત્યાં આગળ હું પૂજા દેરાશ્રી અને નિકિતા સાવરકર 2-3 જણાને હું મળી કે જે લોકો ઓલરેડી આ જર્નીમાં ઘણા ટાઈમથી છે. રાઈટ. અને ત્યારે હું પૂજા પાસે ગઈ હતી ને મેં એને કીધું કે આમાં મારે શું કરવાનું હોય. એટલે એને કીધું કે કાંઈ નથી કરવાનું અત્યારના, તું ખાલી મેકની સ્લેક ચેનલ જોઈન કરી લે તને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં, રાઈટ. બાકી બધું એની મેતે થશે. એન્ડ આઈ લિટરલી ટ્રસ્ટેડ હર. હમ. અને ત્યાંથી કહું તો મારી જર્ની સ્ટાર્ટ થઈ. અને પછી ખબર પડી કે અચ્છા વર્લ્ડ કેમ્પ થતી હોય તેના માટે વોલેન્ટિયર્સની બી જરૂર હોય, ઓર્ગેનાઇઝરની બી જરૂરત હોય. હમ. એને ન્યૂઝને સ્પ્રેડ કરવા માટે બી તમે એક મીડિયમ બની શકો છો, તમે રાઈટ. ખુદ સ્પીકર બરાબર. તરીકે જઈ શકો છો. હમ. તો એમ કરતા કરતા મને એ વર્લ્ડ કેમ્પ અટેન્ડ કરીને નીકળીને એની સાથે મને ઘણી બધી ક્લેરિટી મળી કે હું કઈ રાઈટ. જગ્યાએ આમાં ઊભી રહી શકું એમ છું. હા. પછી તરત જ હતી વર્લ્ડ કેમ્પ અમદાવાદ, જ્યાં આગળ આઈ વોઝ અ સ્પીકર અને મેં વોલન્ટિયર બી કર્યું. અને રાઈટ. કરતા કરતા હું એક પછી એક પગથિયું ચડતી રહી. પછી હું ટેસ્ટ ટીમમાં રિપ્રેઝેન્ટેટિવ બની. તો હમ. ધીમે ધીમે કરીને આ વસ્તુ કેમ થાય, આ વસ્તુ કેમ થાય એ જાણવાની ઉત્સુકતા સાથે આગળ વધતી ગઈ. અને ખરેખર કોમ્યુનિટીમાં એવું છે જ નહીં, તમારો સિલીમાં સિલી ક્વેશ્ચન બી કોક માટે બહુ મોટો ક્વેશ્ચન હોઈ શકે છે. રાઈટ. સો દેર ઇઝ નો બિગ ઓર સ્મોલ ક્વેશ્ચન. રાઈટ. તમે પૂછો ને તમને એનો આન્સર ના મળે એવું નથી બનતું બરાબર. વર્ડપ્રેસ કોમ્યુનિટીની અંદર. હમ. તમને અને બધી વસ્તુ બહુ સરસ રીતે ડોક્યુમેન્ટ કરેલી હોય છે, હેન્ડબુક્સ હોય છે, learn.wordpress.org ઉપર બધા ટ્યુટોરિયલ્સ બી છે. કારણ કે ઘણા લોકોને ઇન્ફોર્મેશન ગ્રાસ્પ કરવા માટે વિઝ્યુઅલ જોતું હોય છે, ઘણાને રાઈટ. રીડિંગથી ફાવતું હોય છે. હમ. સો એવરીવન ઇઝ દેર. તમારે ખાલી તમારો ક્વેશ્ચન મૂકવાનો છે, જવાબ દેવા બરાબર. માટે ઘણા બધા લોકો મળી રહેશે. હમ. બહુ અને સરસ રીતે વર્લ્ડ તમે બધી કેમ્પ વાત કરી. એશિયામાં વેરી ફર્સ્ટ ટાઈમ આઈ એમ એઝ એન ઓર્ગેનાઇઝર આપેલા હા. વર્લ્ડ કેમ્પ પુણેમાં હું એઝ અ ઓર્ગેનાઇઝર રહી ચૂકી હતી. રાઈટ. રાઈટ. બહુ સરસ રીતે તમે તમારી જર્ની જણાવી અને તમે છેલ્લા 10 વર્ષથી આમાં એક્ટિવ છો એવી બહુ મોટી વાત કહેવાય. અને એમાં ઘણું બધું પેશન્સ માગી લે અને એ રીતે તમે આગળ વધી રહ્યો છો. તમને અનેક અનેક શુભકામનાઓ તમને કે તમે આવી રીતે જ આગળ વધતા રહો. સો મિત્રો, આપણે પહેલાં તો આમની પાસેથી જાણ્યું આ તમે અહીંયા 4 જે વિમેન છે એમની આપણે સ્ટોરી શોર્ટમાં જાણી. આવી જ સ્ટોરીનો તમે વિચાર કરો કે કેટલા ટાઈમ્સ, 1000 ટાઈમ્સ એટલા બધા લોકો હશે, 1000, 2000, 3000 જેટલા અટેન્ડીઝ હશે જેમની પાસે આવી જ સ્ટોરીઝ કંઈક ને કંઈક હશે કે જે એમને વર્ડપ્રેસમાં કેવી રીતે જોઈન થયા, એમને શું એક્સપિરિયન્સ રહ્યો, કયા કયા ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર જે છે એમણે વર્લ્ડ કેમ્પ્સ અટેન્ડ કર્યા. તો આ બધી વસ્તુ જે છે ને ખૂબ જ મેટર કરે છે અને પ્રેક્ટિકલ અનુભવ પણ તમને સારો મળે, બધું જાણવા મળે. એટલે આ આપણે પહેલાં એક ઇન્ટ્રોડક્શન રીતે આપણે જાણ્યું એમની પાસે કે એમની જર્ની, એમને વર્ડપ્રેસ વિશે કેમ ખબર પડી, અત્યાર સુધીનો એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, શું કોન્ટ્રીબ્યુશનનું એમનું જર્ની કેવી છે અને બધી વિશે આપણે જાણ્યું. હવે આપણે જ્યારે એમની સાથે આ ડિટેલમાં વાત કરવાના છીએ તો એક બે ક્વેશ્ચન્સ એવા સરસ ઇન્ટરેસ્ટિંગ પૂછીએ અને પછી આપણે જે मेन टॉपिक છે એમાં પર बात करसूँ. सो मैं आपसे ये पूछना चाहूँगा, हम जो मेन टॉपिक पे आए उससे हम लोग डिस्कशन करें उससे पहले
कि श्रुति जी, मैं आपसे स्टार्ट करूंगा कि आपके लिए जो अब यहाँ तक पहुंचे हैं, वर्ल्ड गेम एशिया की जो इस टीम में आप एक टीम मेंबर है, वो आपके लिए क्या मायने रखता है? तो टीम मेंबर क्या मायने रखता है, पहले तो धन्यवाद इस सवाल के लिए। जी। एक सेंटेंस बोलना चाहूंगी, मैं कम्युनिकेशन टीम से हूँ। जी। एंड कम्युनिकेशन टीम्स, जितने वर्ल्ड कैंप एशिया 2026 की टीम है ना, उन सारे टीमों की आवाज है। राइट। तो अब आप अंदाजा लगा सकते हैं कि मेरे लिए या मेरी टीम के लिए टीम कितना इम्पोर्टेंस रखता होगा, कितना महत्व रखता होगा। तो हमारे लिए बहुत इम्पोर्टेंट है कि बाकी टीमों की आवाज, बाकी टीमों की क्वेश्चंस, बाकी टीमों के अनाउंसमेंट्स, बाकी टीमों के ब्लॉग्स, या राइट। जो भी वो जनता को, ऑडियंस को, लोगों को बताना चाहते हैं, वो हम पहुंचा पाए। सो राइट। ये इम्पोर्टेंस है हमारे लिए, बाकी पूरी टीम एंड मेरी टीम के लिए, सो राइट। दैट अब हमारी टीम में भी वो टुगेदरनेस हो, वो साथ हो, वो टीम वर्क हो, कि एक साथ हम मिलके ये सारी बातें ऑडियंस तक बताएं, पहुंचाएं, कम्युनिकेट करें, कि उनको पता चले कि अच्छा हम क्या कर रहे हैं, कैसे कर रहे हैं, या हम तक वो कैसे पहुंचे। राइट। तो इतना मायने रखता है हमारे लिए टीम। बहुत एक अच्छे से टीम जोता पर है। सब में यही बात है कि कम्युनिकेशन टीम और मेरी टीम आवाज है पूरी वर्ल्ड कैंप एशिया टीम की। राइट, राइट, राइट। और पूजा जी, मैं आपसे पूछना चाहूंगा, व्हाट इट्स फॉर रीचिंग एट दिस लेवल टुडे, बीइंग द पार्ट ऑफ वर्ल्ड गेम एशिया, सो आपके लिए क्या मैटर करता है, और क्या फीलिंग्स है जब आपको पता चला कि आप इस टीम के मेंबर है? तो क्या आपके माइंड में आपके चलता है अभी? Honestly, first, I'm very new to the community. राइट। And when I was selected as an organizer, I हम्म। was a little nervous. ओके। But I knew a few people, okay, I know this person, and then I was put into the program team. So program team is basically the team that shapes the whole राइट। conference, basically. So दो दिन आप conference में क्या सीखोगे, राइट। ये like Shruti said, she is the voice, हम्म। like communication team is the voice of WordCamp Asia. हम्म। Program team shapes the whole agenda for WordCamp Asia, कि राइट। जब लोग यहाँ से 2-3 दिन बाद जब यहाँ से निकलेंगे बाहर, हम्म। तो उनको क्या याद रहेगा, like what have they learned. हम्म। And it was a huge responsibility, and like I said, I'm not a technical person. राइट, राइट, राइट। And I very much knew that, okay, there are going to be a lot of technical topics, because when we open call for speakers, हम्म। we usually get applications from developers, marketing people, राइट। entrepreneurs, हम्म। web agency experts, and all that. हम्म। And I was slightly nervous. My nervousness increased a little more. राइट। And when I हम्म। started seeing the topics, it's like, हम्म। okay, dude, अब तो पढ़ना पड़ेगा. And to be honest, my whole team is very supportive. राइट। जैसे कृपा ने भी बताया कि आप, there is no small question, there is no big questions. No राइट। question is trivial. हम्म। हर question important है. वेरी And ट्रू, वेरी ट्रू। I was asking questions राइट। throughout the journey, because मेरे लिए भी process काफी नया था, हम्म। कि हर एक कौन से एप्लीकेशन से ईमेल कैसे भेजना है, लर्निंग फ्रॉम दैट हम्म। to how does the selection process work, हम्म। and what does every topic mean, from doing the background research of every speaker to doing the research, the depth of every topic. राइट, राइट। And the whole team used to sit together, we used to talk about every topic, so that was a whole learning process. वाह। The program team is also, like Pooja Derishri, like Krupa mentioned, Pooja Derishri is one of the program team members. राइट, राइट। And she has been an organizer and being in program team in the past as well, so she had good experience. We had Yogesh, who was a master of a lot of things. राइट। So we had many people with different expertise, and there was a lot to learn from. Apart from that, I also connected with a lot of other people, other teams, राइट। and it is a great experience.
Okay. And I'm looking forward from 9 to 11th, I'm looking forward to meet a lot of people, to meet a lot of speakers whom we Right. selected and we connected Mhm. with online. So I'm Right. looking forward to meet them as well. So Wow. excitement level is going up. Wow. Nervousness is also going up. Very Yeah, nice. it's Great. fun. Thanks for sharing, amazing way, Thank you. पूजा जी। अक्षया जी, मैं आपसे पूछना चाहूँगा कि आपने जब जर्नी स्टार्ट की वर्डप्रेस के साथ, आपको वर्डप्रेस के बारे में पता चला, और आज जब यहाँ पे आप इस टीम के एक पार्ट है, वर्डकेम एशिया की टीम के पार्ट है, तो क्या आपके लिए वो माइलस्टोन है? कैसी फीलिंग्स है आपके लिए? हाँ, काफी एक्साइटिंग फीलिंग है। जी। मतलब मैंने जैसे बोला, मेरा जर्नी कंट्रीब्यूटर डे से चालू हुआ था। हम्म। सो मतलब एक सेटिस्फैक्शन है कि मैं एक मौका बनने जा रही हूँ, एक दुआ बनने जा रही हूँ ये कंट्रीब्यूटर डे प्रोग्राम का, हम्म। ताकि मेरे जैसे, मतलब मेरा जब ये स्टार्ट था राइट। काफी तो मेरे जैसे काफी और लोग रहेंगे जिनको स्टार्ट करना है बट पता नहीं है कैसे हम्म। स्टार्ट कर सकते हैं, या जी। फिर स्टार्ट करने में क्या दिक्कत रहता है वगैरह। सो वो सब आंसर करने के लिए मतलब हम लोग का टीम बहुत तैयारी कर रहा है। हम्म। और ये टाइम के कंट्रीब्यूटर डे पे मतलब इन जनरल से ज्यादा हम्म। काफी सारे प्रोग्राम्स। राइट। सो वो सब के लिए हम लोग काफी एक्साइटेड है। जी। और एज एन ऑर्गेनाइजर बिहाइंड द सीन्स एक्चुअली ये कैसा चलता है, ठीक है। हम्म। तो, हाँ, वो काफी मतलब काफी बड़ा लर्निंग एक्सपीरियंस है। हम्म। या हम लोग कितने लोगों से कोऑर्डिनेट कर सकते हैं, अलग हम्म। अलग एक्सपीरियंस से, अलग अलग स्टेट से। हम्म। मतलब वर्ड कैंप एशिया तो फ्लैगशिप इवेंट है। सो राइट। काफी सारे कंट्रीज से भी ऑर्गेनाइजर्स है, अलग अलग कंट्रीज से। सो हम्म। वो भी अलग अलग टाइम जोन में है। सो भी राइट। वो लोग सब लोग इकट्ठा होके हम लोग मीटिंग करके या फिर सिंक में कन्वर्सेशन करके हम्म। आगे लेके जाते हैं प्रोग्राम्स को। सो राइट। काफी कुछ सीखने मिलता है। बहुत अच्छे से आपने बताया अक्षय जी, आपके बारे में, और आपके जो अभी जो एक्साइटमेंट लेवल है उसके बारे में। ये क्या आपके फीलिंग्स है कि जब आप इस टीम के मेंबर है, तो जर्नी आपसे स्टार्ट हुई अब तक की, जो उसने आपने बताया अच्छे से। કૃપાજી, હું તમને પૂછવા માંગીશ કે તમે છેલ્લા 10 વર્ષથી, એના વધારે સમયથી પણ તમે વધારે આમાં વર્ડપ્રેસ કમ્યુનિટી સાથે છો, તો દરેક નથી, એક પછી એક સ્ટેપ આપણે આગળ વધતા જઈએ, અને આજે તમે આ વર્ડ કેમ્પ એશિયા ટીમના મેમ્બર છો, તો શું ફિલિંગ છે, કેવું લાગી રહ્યું છે? એકચ્યુઅલી ઇટ ફીલ્સ રિયલી પ્રાઉડ મોમેન્ટ કે જ્યાં આગળ તમે એક સમયે વિચારતા હતા કે હું આવું પૂછીશ તો કેવું લાગશે, હમ. એની સામે તમે એક આખું સ્ટેજ પ્રોવાઈડ કરવા માટે એક ટીમનો પાર્ટ બની રહ્યા છો, જી. જે એવા કેટલા બધા લોકોને સ્ટેજ આપવા માટે મહેનત કરી રહ્યા છીએ કે એ લોકોને બી આવા કંઈક ક્વેશ્ચન હશે. રાઈટ. રાઈટ. અને હું એવું ઈચ્છું છું કે મેં બહુ વાર લગાડી દીધી આ બધી વસ્તુમાં ગટ સાથે આવવાની, હમ. પણ આ બધું એન્વાયરમેન્ટ જોઈને, કારણ કે મહેનત એના માટે જ કરવાની છે ને, બધાને પ્રશ્ન છે, બધાને જવાબ જોઈએ છે, રાઈટ. તો રાઈટ. એવું લાઇક માઇન્ડેડ લોકો કોઈકને કોઈકના ફોર્મમાં મળી જાય તો એનાથી વિશેષ બીજું જોઈએ જ શું. રાઈટ. બિલકુલ. અને જેમ શ્રુતિએ કીધું કે કોમ્યુનિકેશન ટીમ છે એ અવાજ છે, કોઈ ટીમ એને એક સ્ટ્રક્ચર કહે છે, તો હમ. એવી રીતે હું ને અક્ષયા કન્ટ્રીબ્યુટર ડે ટીમના મેમ્બર છીએ કે જે અચ્છા. એક કોલોબરેશનનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે, કે જ્યાં વાહ. આગળ અમે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે હમ. નવા વ્યક્તિ છો, મતલબ તમને હમ. કંઈ ખબર પણ નથી તો બી તમારા માટે સ્થાન છે અહીંયા આવવા માટે, તમે એક્સપિરિયન્સ્ડ છો તો બી હમ. તમારા પાસે ઘણું બધું છે. કારણ કે કોન્ટ્રીબ્યુટ કરવું એટલે તમે કોઈ કોડ કમિટ કરો એ જ કન્ટ્રીબ્યુશન નથી, પણ કોઈ રાઈટ. નવી વ્યક્તિ આવી છે, તમારી પાસે બે વસ્તુની ઇન્ફોર્મેશન છે, તો હમ. તમે એને ખાલી વોટ ઇઝ વર્ડપ્રેસ ઓર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન organ.com એ હમ. બી તમે સમજાવી શકો છો, તો ઇટ રાઈટ. ઇઝ અગેન કોન્ટ્રીબ્યુશન ટુ ધ કમ્યુનિટી. રાઈટ. 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 બહુ સરસ રીતે તમે જણાવ્યું, અને કેવી ફિલિંગ્સ છે તમે એ વિશે જણાવ્યું, અને કોન્ટ્રીબ્યુટર ટીમ સાથે તમે એ રીતે આખું એક્ઝિક્યુશન્સ કરી રહ્યા છો, તો એ બહુ મોટી વાત છે કે આ બધું કોર્ડિનેશન કરવું, અને એ તો બિહાઇન્ડ ધ સીન્સ જોવા મળે, બધા એક્સપિરિયન્સ કરવા મળે કે કેવી બધી ફિલિંગ્સ હોય અને કેવું હોય. સો મિત્રો, આપણે આ એવી રીતે જાણ્યું કેમ કે આ બધા અલગ અલગ શહેરોથી હોય છે,
અલગ અલગ સ્ટેટ્સથી હોય છે, સિટીઝથી હોય છે, અને જ્યારે આટલી બધી મહેનત કરીને જ્યારે આ લેવલે એ લોકો પહોંચે છે તો એ એક્સાઇટમેન્ટ તમે વિચારો કે કેવી રીતે હશે. જેમ તમે કોઈ હોય અને તમારે પોતાને પણ કોઈ એવી માઇલસ્ટોન તમને મળ્યું હોય લાઈફનો કે તમે જેના માટે તમે રાત દિવસ એની પાછળ પડ્યા હોય અને તમને જ્યારે એ તમારી સામે રિઝલ્ટ આવે તો તમને કેવી ફિલિંગ થાય એ આપણે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે એમને શું ફિલિંગ થાય છે અને શું એમના માટે આ છે. અત્યારે જે આ વર્લ્ડ કેમ્પ એશિયાના ચારેય વિમેન પાવર જે છે એ લોકો એ ટીમના ભાગ છે. વર્લ્ડ કેમ્પ એશિયા એક ફ્લેગશિપ ઇવેન્ટ છે કે જેમાં વર્લ્ડ કેમ્પ એશિયા એક રિજનને લઈને છે, બટ આમાં જે અટેન્ડન્સ જે બધા આવવાના છે, સ્પીકર્સ આવવાના છે, જે સ્પોન્સર્સ છે એ વર્લ્ડ લેવલથી આવવાના છે. સો એવું નથી કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર રિજનમાંથી કે કન્ટ્રીઝમાંથી આવવાના છે, પણ વર્લ્ડ લેવલથી આવવાના છે. તો તમે વિચાર કરો કે કેવી રીતનું બધું મેનેજ કરવાનું થાય, એક્ઝિક્યુશન્સ કેવી રીતે થાય, કેટલું શીખવા મળે આ 3 દિવસની અંદર, એ બધું જે છે આપણે આમાં એમની સાથે વાત કરવાના છીએ. श्रुति जी, मैं नेक्स्ट क्वेश्चन आपसे ये पूछूंगा कि एज अ विमेन आप जब यहाँ पे इतने सारी एक्टिविटीज अब तक करते आए हैं वर्डप्रेस में, तो कौन सी ऐसी एक्टिविटी है या कोई ऐसी बात है जो हमेशा आपको बहुत खुशी देती है, स्पेशली वर्डप्रेस की बात करें तो? थैंक यू फॉर दिस क्वेश्चन. एज अ वुमेन अगर वर्डप्रेस की बात करें तो बहुत कई बार ऐसी चीजें आई हैं कि वुमेन का कंट्रीब्यूशन कम है, इसलिए हमने वुमेन्स इन वर्डप्रेस एंड राइट. वर्डप्रेस लाइक वुमेन्स डे के दिन वर्डप्रेस इवेंट करने का प्रावधान किया या प्रयोजन किया. राइट. यस. तो वैसे भी हम इन जनरल देखें तो वुमेन्स का कंट्रीब्यूशन बहुत कम है कहीं भी. एंड अब अगर सिर्फ यहाँ बात करें तो यहाँ हम 4 वुमेन इस पॉडकास्ट में हैं. तो राइट. आप सोचिए कि हमारे टीम में कितने फीमेल्स होंगे, कितने वुमेन होंगे. राइट. तो जब मैंने स्टार्ट किया था और आज मैंने बहुत ग्रोथ और बहुत इंक्रीमेंट देखा है, कंट्रीब्यूशन में भी, पार्टिसिपेशन में भी. एक राइट. टाइम था जब मैंने ये भी देखा था कि शायद कोई फीमेल स्पीकर नहीं है, लेकिन अब वर्ड कैंप पुणे की मैं विटनेस हूँ जहाँ पे मैक्सिमम ऑर्गेनाइजर एंड स्पीकर, फैसिलिटेटर फीमेल्स थी, वुमेन्स थी. वाओ. एंड ओके. सपोर्ट की बात करें तो मुझे इतने लोग मिले हैं, इतनी फीमेल्स मिली है इस जर्नी में. जी. आई मेट कृपा, आई मेट पूजा, आई मेट निकिता, आई मेट ऋतु एंड ऋतु कम्युनिकेशन टीम में, आई मेट अरुंधति कम्युनिकेशन टीम में. एंड दे ऑल आर सो गुड कि मैं ये सोच रही हूँ कि अब तक कहाँ थे. तो आप सोचिए कि टैलेंट है बट वो टैलेंट आता नहीं है. एंड धीरे धीरे जो कम्युनिटी पहुंच रहा है लोगों तक, एंड स्पेशली फीमेल्स, दे आर रियली गेटिंग एंगेज्ड विद द कम्युनिटी. एंड मुझे पर्सनली बहुत सपोर्ट मिला है. मुझे याद है जब हम वुमेन्स डे ऑर्गेनाइज कर रहे थे जी, सिर्फ 1 हफ्ते में हमने ऑर्गेनाइज किया था. मैं वर्ड कैंप एशिया अटेंड करके आई. मैंने पूजा को कॉल किया कि हमारे पास 1 हफ्ता है और हमको इवेंट की तरह ऑर्गेनाइज करना है. राइट. छोटा सा मीटअप नहीं करना है. कॉफी मीटअप या नॉर्मल मीटअप हम अक्सर करते हैं, बट इसमें हमारी कोशिश ये है कि मैक्सिमम फीमेल को पता चले एंड वो आए. एंड हमारे इवेंट का सक्सेस रेट वाज रियली गुड. हमने बहुत अच्छे से ऑर्गेनाइज किया और हमें ये फीडबैक मिला वहाँ जितने भी फीमेल अटेंडेंट्स थे उनसे फीडबैक मिला कि प्लीज आप ऐसे इवेंट्स और करवाओ. तो दिस इज द ग्रोथ एंड दिस इज हाउ we are growing with the community, and the support I received from the community is immense. Like मैं बयान नहीं कर सकती हूँ कि कितने supportive लोग हैं. And I met Krupa and Pooja, और मैं यहाँ upfront बता रही हूँ कि they are so supportive and so cooperative. मैं कभी भी कृपा से आप कभी भी पूछने जाइए कि इसमें कैसे करना है या क्या करना है, अगर उनको नहीं पता भी होगा तो वो फिगर आउट करती है कि कैसे करना है. एक इवेंट, एक मीटअप में ही मुझे याद है मेरे लैपटॉप में इंस्टॉल नहीं हो रहा था वर्डप्रेस, और मैं और कृपा बहुत लोगों ने फिगर आउट किया कि हम कुछ इंस्टॉल नहीं कर पा रहे हैं, कोई npm इंस्टॉल नहीं हो रहा है, क्या हो रहा है. एंड वो भी बहुत टेक्निकली कोड नहीं करती हैं, लेकिन सी फिगर्ड आउट कि कैसे करना है.
AI यूज करके। तो ओके यस, तो दिस इतना सपोर्टिव है कम्युनिटी, स्पेशली अगर मैं विमेन की बात करूं तो ये एग्जाम्पल्स हैं। राइट तो यस, राइट आई मीन दे आर सो सपोर्टिव एंड आई राइट गॉट सो मच सपोर्ट। राइट बहुत अच्छे से बताया श्रुति जी आपने। नेक्स्ट पूजा जी, मैं आपसे पूछना चाहूँगा कि एज अ वुमेन आप वर्डप्रेस कम्युनिटी में अभी एक ही साल हुआ है और आप इस अच्छे से यहाँ पे आप टीम मेंबर भी है, तो कौन सी ऐसी एक्टिविटी वर्डप्रेस कम्युनिटी में अब तक की है जो आपको बहुत खुशी देती है, ज़्यादा एक्साइटमेंट देती है? वो कौन सी एक्टिविटी है आपके लिए? So let's start with last year when I facilitated. There were हम्म, five facilitators, जी। 5 or 6, I don't exactly remember the number, हम्म। but of them, 90% were girls. ओके। हाँ। I guess we just had 1 or 2 boys, राइट। but maximum janta was girls. ओके। And like Shruti said, that was one experience when I saw, okay. And there were other female organizers, women हम्म। organizers, राइट। Kripa being one of them. When I saw Kripa for the first time, I could not believe that, okay, she is an organizer, because she has a different aura altogether. राइट। And I saw Sheba, I didn't, Elvina, and all of them, like the kind of energy these women bring to the community. हम्म। And then we organized Women's Day, and trust me, we just had 1 week. हम्म। We organized that in 1 week. In one राइट। week, we had a footfall of 40 to 45 women ओह ओके। on a Saturday. On a ओह Saturday. That वाओ। come on, anybody can spend weekend anywhere. या। And around around 70% of the women there were not from the WordPress community. हम्म। And when the event concluded and when they were leaving, हम्म। they mentioned that it does not feel like we are not a part of this community. राइट। It feels like we've been associated with this for a very long time. We've known you guys for so long. You never met, like, you never made us feel that we are new here. ओके। So there were a few ladies who were from the WordPress community, Kripa being one of them. Kripa was on one of the panels, who was from राइट। the community. Rest, all the panel was new. ओके। And that is the kind of energy women bring to this community. And we got a lot of application from women as well. And not just from India, we got it from all of Asia, from Europe, from राइट। US. We got from all over the world. We got amazing applications from women. वाओ, थैंक्स फॉर सच इनसाइट्स, थैंक यू। Thank you. अक्षय जी, मैं आपसे पूछना चाहूँगा कि एज अ वुमेन आप इतने टाइम से वर्डप्रेस कम्युनिटी के साथ जुड़े हुए हैं, तो कौन सी ऐसी एक्टिविटी है या कोई ऐसी बात है जो आपको बहुत ज़्यादा खुशी देती है, एक्साइटमेंट देती है? एक स्पीकर जर्नी मेरी स्टार्ट हुई थी, वो बहुत बहुत एक्साइटिंग है। अच्छा। आई थिंक मैं और कृपा हम लोग सेम बैच में थे। जेल बाइंडर हम लोग को वर्कशॉप ले रहे थे। राइट। सो हम लोगों ने वर्कशॉप सुन लिया, एटलीस्ट समझ आया कि चलो ऐसा नहीं है कि आप एक टॉपिक लो और उसकी बाद बात कर सकते हो। स्पीकर्स में भी काफी सारे टाइप्स रहते हैं, हम राइट। लोग किस तरीके से बात कर सकते हैं, कौन से हम्म। टॉपिक्स लेना चाहिए, क्या कर सकते हैं वगैरह जी वैसा सब। जी जी। फिर भी हम लोगों ने कुछ, मतलब मैंने तो कुछ नहीं किया था। फिर उन्होंने फॉलो किया। क्या करें, फिर उन्होंने ऐसे ही एप्लीकेशन किया वर्ड कैंप केरला में, और वहाँ पे सिलेक्शन हुआ, फिर वो स्पीकर एप्लीकेशन सैंक्शन हुआ, एंड स्पीकर जर्नी स्टार्ट हुआ। फिर उसके बाद एक के बाद एक वर्ड कैंप में स्पीकर बनी हुई। सो वो बहुत स्पेशल मोमेंट है। तो उसके लिए अच्छा लगता રાઈટ રાઈટ, બટ થેન્ક્સ ફોર ધ સચ ઇનસાઇટ્સ, થેન્ક યુ। है। કૃપાબેન, હું તમને પૂછવા માંગીશ કે એઝ અ વિમેન તમે આટલા સમયથી છો વર્ડપ્રેસ કમ્યુનિટી સાથે, સો એવી કઈ એક્ટિવિટી, એવી કઈ જે છે એક્સાઇટમેન્ટ જે છે એ તમને ખુશી આપે છે અને એ તમને એમ પ્રાઉડ ફીલ થાય કે ભાઈ આ હું અત્યારે આ રીતે છું, આ એક્ટિવિટી કરું છું, મને બહુ પ્રાઉડ થાય છે એઝ અ વિમેન? તો મારા માટે સૌથી બેસ્ટ મોમેન્ટ એ હતી કે જ્યારે વર્ડપ્રેસની દર વર્ષે 3 મેજર રિલીઝ આવે, ઓકે। તો એ મેજર રિલીઝની રિલીઝ સ્ક્વોડ ટીમ હોય કે કોઈ જી કમિટર્સ છે, કોઈ આરસી છે, કોઈ ટ્રિયાજ લીડ છે, હમ। અને એમાં એક ટેસ્ટિંગ લીડ બી હોય। જી।
અને હું બેઝિકલી ક્યુએ બેકગ્રાઉન્ડથી છું. તો વર્ડપ્રેસમાં જ્યારથી કહું છું ને કે 2023થી આઈ એકચ્યુઅલી બીકેમ ધ પાર્ટ ઓફ ધ કોમ્યુનિટી. તો ત્યારે ઘણા બધા લોકો આમાં જોડાતા હતા અને વન ઓફ ધેમ વોઝ અક્ષયા. મેં એને આઈ થિંક 6.4 ઓર 6.6 રિલીઝ ટાઈમે શી વોઝ આરસી. તો મેં એને પૂછ્યું હતું કારણ કે સેમ રેફરન્સ હતો. અમે એક આ વર્કશોપમાં જીલ બિન્ડરે કર્યો હતો ત્યારે એને હું એ રીતે ઓળખતી હતી. ઓકે. તો મને ખબર નહોતી કે આમાં કેવી રીતે કરવાનું અને મને એમ હતું કે આમાં તો મતલબ કંઈક અલગ જ લેવલનું જરૂરત હશે, નોલેજનું, ક્વોલિફિકેશનનું, રાઈટ. એક્સપિરિયન્સનું. તો મેં એને કીધું કે મારે ટેસ્ટ લીડ તરીકે અપ્લાય કરવું હોય તો મને કેમ ખબર પડે અથવા તો આની શું પ્રોસેસ છે. એટલે ત્યારે અક્ષયે મને કીધું હતું કે આ રીતે વોલન્ટિયર્સ કોલ દર વખતે રિલીઝના 3 કે 2.5 મહિના પહેલા નીકળે, પછી એનું સિલેક્શન થાય અને એ લોકો એક વખત ચેક કરે પ્રોફાઇલ તમારી કે તમારું એક્ટિવ કન્ટ્રીબ્યુશન કેટલું છે. એના બેઝ ઉપર તમારું સિલેક્શન થાય. એન્ડ આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ 6.8 એન્ડ 6.9 બોથ ધ રિલીઝ ટાઈમે હું ટેસ્ટ લીડ હતી. સો જસ્ટ ઇમેજિન ધ એન્ટાયર વર્ડપ્રેસ રિલીઝ ના મતલબ ગ્લોબલી જે 5 થી 6 લોકોનું સિલેક્શન થતું હોય એમાં આપણું નામ આવે તો દેટ ઇઝ અ યુનિક ઓપોર્ચ્યુનિટી અને દેટ વોઝ અ વેરી વાવ મોમેન્ટ ફોર મી. વાવ, બહુ સરસ, ખૂબ સરસ. જે તમે એક્સાઇટમેન્ટ અને તમે જે ખુશી જે રીતની એક્ટિવિટીઝને લઈને થાય છે એ તમે જણાવ્યું. સો મિત્રો, આપણે અહીંયા આ પ્રયાસ કર્યો છે આ પ્રશ્નથી કે એ જ્યારે વર્ડપ્રેસ કમ્યુનિટીમાં છે તો એવી કઈ એક્ટિવિટીઝ આપણે જાણીએ કે કોઈ પણ વ્યક્તિ હોય ને એને મોટિવેશનની બહુ જરૂર હોય. તો એવી કમ્યુનિટી આ છે કે એમાં એમને એક્સાઇટમેન્ટ સતત મળતું રહે એવું શું છે? તેમાં કંઈક ને કંઈક એલિમેન્ટ તો હશે કે જ્યારે આ વિમેન જે છે અહીંયા આપણી સાથે 4 જે છે એવા ઘણા બધા વિમેન છે. આ તો અહીંયા આપણે 4ને આપણે ઇન્વાઇટ કરીને વાત કરી રહ્યા છીએ, પણ એવા ઘણા બધા વિમેન છે કે એ વર્ડપ્રેસ કમ્યુનિટી સાથે ઘણા સમયથી જોડાયેલા છે. કોઈ 1 વર્ષથી, 2 વર્ષથી, કોઈ 5 વર્ષ, કોઈ 10-15 વર્ષથી પણ જોડાયેલા છે. તો એવા કોઈ એલિમેન્ટ્સ હશે કે જે એક્સાઇટમેન્ટ સતત આપે છે અને આ લોકોને ખુશી આપે છે. કોઈ પણ એઝ અ વિમેન હોય એમને પણ ખુશી આપે કે મેં આ કર્યું. અને કેવું છે કે આ કરવું ટાસ્ક એની સાથે જે આપણે જે પોતાના દુનિયામાં જે હોય અને એ કામ કરવા અને આ પાછું મેનેજ કરવું, એટલે તમે વિચાર કરો કે કેટલું બધું કોમ્બિનેશન્સ કરીને તમારે કરવાનું અને એમાં તમારે કામ, પેશન્સ આ બધું રાખીને શીખતું જાવું અને એક્ઝિક્યુશન કરતું જાવ. એટલે વિચારો કે કયું એનું એ કઈ રીતનું આખું એનું સ્ટ્રક્ચર અંદર બનેલું હશે, યા ફંડામેન્ટલ્સ એવા हंसे कि જેનાથી આ બધું સરસ રીતે થઈ रहતું है. अब श्रुति जी, अभी जो है हम लोग जो अब तक हमने बात की, अभी हम लोग जो मेन टॉपिक उस पर मैं बात करूँ, मैं सबसे पहले आपसे पूछना चाहूँगा कि जो 3 डे इवेंट की हम बात कर रहे हैं, अप्रैल 9th to 11th की हम बात करें, जो फर्स्ट डे कंट्रीब्यूटर डे है, फिर दूसरे जो 2 दिन है वो मेन कॉन्फ्रेंस डे है. तो कोई भी अटेंडी कहीं से भी जो आ रहा है, स्पेशली जब हम ये हिंदी में बात करें तो जो पूरे इंडिया से या इंडिया के बाहर से अगर कोई आ रहा है तो उनके लिए सबसे बड़े की टेक अवेज क्या हो सकते हैं? ये 3 दिन को अगर समराइज करके बता सके तो. ज़रूर, धन्यवाद. तो जो पूरा पर्पस है इवेंट का यही 3 दिन है और ये 3 दिन का इवेंट का फॉर्मेट बता देती हूँ पहले. तो जो पहला दिन होगा वो कंट्रीब्यूटर डे होगा. उस दिन आप कंट्रीब्यूशन के बारे में सीखेंगे. दूसरा दिन और तीसरा दिन कॉन्फ्रेंस डे होगा. तो कॉन्फ्रेंस डे के दिन स्पीकर्स एंड सेशंस बाकी चीजें होंगी. तो आते कंट्रीब्यूटर डे पे. कंट्रीब्यूटर डे पे आपको एक्टिवली पार्टिसिपेट करना है. सिर्फ जो भी अटेंडीज होंगे, जितने भी अटेंडीज आएंगे, उन सबको मौका दिया जाएगा कि पार्टिसिपेट कैसे करें कम्युनिटी में. ऐसा नहीं है कि वो आएंगे, देखेंगे और चले जाएंगे. प्रैक्टिकल लेवल पे उनको कुछ बहुत सारे टेबल्स होते हैं. ज्यादा आपको अक्षय एंड कृपा बताएंगे कंट्रीब्यूटर के बारे में, कंट्रीब्यूशन के बारे में. लेकिन उस दिन जो भी आप कहाँ फिट होते हैं, अगर आप डेवलपर हैं तो कैसे कंट्रीब्यूट करेंगे, अगर आप मार्केटर हैं तो कैसे कंट्रीब्यूट करेंगे, फोटोग्राफर हैं तो कैसे कंट्रीब्यूट करेंगे, राइटर हैं तो कैसे कंट्रीब्यूट करेंगे. तो इररिस्पेक्टिव ऑफ कि आप किस बैकग्राउंड से आते हैं, आपको क्या आता है, आपको पता चलेगा कि आप एक्टिवली कैसे कंट्रीब्यूट कर सकते हैं कम्युनिटी में.
और सो कंट्रीब्यूटर डे रिगार्डिंग दिस होगा। राइट। जो दूसरा और तीसरा दिन होता है कॉन्फ्रेंस डे, हम्म। उस दिन आपको इकोसिस्टम के बारे में पता चलेगा कि ये राइट। इकोसिस्टम काम बहुत डेप्थ में आप समझेंगे कि ये वर्डप्रेस और ओपन सोर्स इकोसिस्टम होता क्या है। यहाँ पे आपको सेशंस, स्पीकर्स के सेशंस अटेंड करने का जी। मौका मिलेगा। बहुत जी। डिफरेंट, बहुत वास्ट नंबर ऑफ और वास्ट टाइप ऑफ स्पीकर्स हैं। स्पीकर्स के बारे राइट। में आपको पूजा बताएंगी कि किस टाइप के स्पीकर्स हैं, किस टाइप की चीजें। बहुत सारे टॉपिक्स हैं, एआई रिलेटेड टॉपिक्स हैं, राइटिंग रिलेटेड टॉपिक, कंटेंट रिलेटेड टॉपिक होगा, डेवलपमेंट रिलेटेड। तो जी। इट्स नॉट लिमिटेड टू वर्डप्रेस, इसमें बहुत सारी चीजें हैं। अभी हम राइट। देख रहे हैं कि एआई कितना ज्यादा ओवर पावर कर रहा है चीजें। हम्म। ऐसा नहीं है कि आप आएंगे तो सिर्फ वर्डप्रेस के बारे में सीखेंगे। बहुत ब्रॉड स्पेक्ट्रम में हम बात करेंगे, बहुत ब्रॉड स्पेक्ट्रम में आपको सेशंस मिलेंगे। तो राइट। उस दिन आपको आइडियाज मिलेंगे, आपको विजन मिलेगा कि अच्छा क्या क्या होता है। आप बड़े बड़े स्पीकर से के सेशंस अटेंड करेंगे, उनसे मिल सकते हैं, उनसे सीख सकते हैं। राइट। आपको डिफरेंट डिफरेंट पर्सपेक्टिव मिलेगा उस पर्टिकुलर टॉपिक, जो भी आपके इंटरेस्ट का टॉपिक होगा, जो आप अटेंड करेंगे उस टॉपिक के रिगार्डिंग आपको अलग अलग तरीके का पर्सपेक्टिव मिलेगा। बहुत डिफरेंट डायमेंशंस पता चलेंगे। और तीसरे दिन आप नेटवर्किंग कर सकते हैं। जो आपने सीखा या जो आपने समझा, तीसरे दिन आप बहुत स्पॉन्सर्स होंगे, बूथ्स होंगे, तो आप डायरेक्टली नॉर्मल डेज पे किसी स्पॉन्सर से या किसी बड़ी कंपनी से जाके इंटरेक्ट नहीं कर सकते हैं। लेकिन वर्डप्रेस या वर्ड कैंप एशिया 2026 आपको ये प्लेटफॉर्म देगा या ये अपॉर्चुनिटी देगा जी। जहाँ पे आप स्पॉन्सर्स के बूथ पे जाके उनसे 1-to-1 इंटरेक्ट कर सकते हैं, उनके बिजनेस, उनकी कंपनी के बारे में जान सकते हैं। जो अभी आपने सीखा है या वो कैसे काम करती है, उस बेसिस पे अपनी स्ट्रेटेजी डेवलप कर सकते हैं। तो ये आपके करियर में या आपके फ्यूचर के लिए एक बहुत बड़ा स्टेप और बहुत बड़ा अपॉर्चुनिटी होगा कि आप कैसे सीख सकते हैं, कैसे कैसे लोगों से कनेक्ट कर सकते हैं, नेटवर्क कर सकते हैं और आगे कैसे ग्रो कर सकते हैं। तो ये पूरा 3 दिन का इमर्सिव एक्सपीरियंस होगा। वाह, बहुत अच्छे से आपने बताया श्रुति जी। पूजा जी, मैं आपसे पूछना चाहूँगा कि जो अटेंडीज आ रहे हैं, तो 3 days का क्या की टेक अवे समराइज आप किस तरह करना चाहेंगे? So thank you for this question. जी। It's a very important question because many people reach out, many people have this question, why should we pay a ticket and attend a conference? राइट। Okay, so there are some people who look for benefits into it, but there are always long-term benefits of attending a conference. So one, contribution day, of course, Kripa and Akshaya will tell it better. राइट। One of the points that Shruti mentioned, that you directly get to interact with organizations which are not only from India, which are from out of India, from all over the world, who are sponsoring WordCamp Asia. So when I say sponsoring, it means there'll be exhibits, there'll be booth in the conference wherein you can go and directly interact with experts of those company, of their domain. Right. So of course there are going to be web agencies, there are going to be hosting providers, there are going to be cybersecurity companies, there are going to be some again agencies like I mentioned, there are going to be some entrepreneurs, there are going to be some startups from whom you can learn a lot. Right. As a student, of course, there will be some who are always ready to hire. So as a student, that's a benefit for you. If you are an experienced person, you want to get a new direction to your career, you will find experts of your domain, because it's not just a development conference, it's not just a marketing conference. It is a conference where everybody comes together. Right. Second, coming to the speakers, programs, of what will you learn from the conference? When we actually started making the program and we opened call for speaker, we expected like there are going to be a lot of AI related topics that will come our way, and that happened. Okay. But there were also some topics that were out of the box, and even we did not think that okay, something like this can be spoken on. Okay. And we also got amazing workshops. So there are workshop, of course, there is one workshop on AI and MCP service. Many people have these questions. There are amazing panels. So two of the panels that are on the top of my head is, one is a marketing panel. Everybody has a question: how do we market our solution, our product, our services in the age of AI? Right. And which is why, and many people have these questions. Of course, you get
diverse answers, Very true. but very rarely you get a chance to hear it from the mouth of experts. Right, right. So we have that panel. We have a journalism panel. Mm-hmm. How is WordPress shaping journalism today? Or, okay, WordPress or open source Mm-hmm. shaping journalism today? Because, of Right. course, there's a lot of dependency on them. Mm-hmm. The highlight of the whole event is Matt and Mary. Mm-hmm. Matt being the co-founder of WordPress, and Right, Mary being right. the executive director. Mm-hmm. They are coming for WordCamp Asia, and Matt has a keynote, Mary has a fireside chat, and it's a very rare occasion where you get to hear from these people. Right. Of course, you can hear it on the screen, you can open YouTube, listen to the session, but getting a chance to see them, and there could be a chance that you could have a conversation with them. Right. I'm not sure how many of people are aware of Vapu. Vapu is the mascot of a very cute mascot of Right. WordPress Mm-hmm. and WordCamps, and the person who created this mascot is gonna come and take a session. Wow. Okay. So there is a amazing lineup. So there's one more topic that many people don't take seriously, which is cybersecurity. So Yes. when we talk about cybersecurity, honestly, when we used to talk about cybersecurity, people are only aware of OTP, 2FA, and all that, but it Right. is beyond that. Beyond that. Of course, you hear from experts about Right. cybersecurity. Mm-hmm. There is also a workshop, yeah, and oh my God, there are so many topics. Also about people have question, how do you contribute to the community? What do you gain from the community? Like you also had that question to us. Mm-hmm. What did you learn from the community? So we have very amazing topics, amazing talks by people who have been a part of this community for decades. Right. They will also share their experience, share their knowledge. Right. And trust me, I logged into WordPress 10 years back. My first blog I wrote was on WordPress. Mm-hmm. And the WordPress I knew that time and the WordPress I know today, Right. there is a lot of similarity, but there is a major change as well. So, of course, there's a lot of learning. There are amazing session lineup. There's a lot that you can learn. You being a student, you being an experienced professional, or you being somewhere in between jobs, you're lost in direction. What do I do? Because Right. this is the best place for you to come in, learn, share your knowledge. You just don't learn, you share your knowledge. It's a give and take. Right. So that is how I would shape the whole WordCamp Asia as. Yeah. Thanks for the summarization and important insights that you shared. अक्षय जी, मैं आपसे पूछना चाहूँगा, स्पेशली 3 दिन के समराइज की तो हमने बात की, पर स्पेशली जब हम बात कर रहे हैं कंट्रीब्यूटर डे की, तो उसमें जो भी अटेंडेंस पूरे भारत से जो आने वाले हैं, वो क्या एक्सपेक्ट कर सकते हैं, क्या लर्निंग्स, क्या प्रैक्टिकल एक्सपीरियंसेस वो सब उनको मिल सकते हैं कंट्रीब्यूटर डे की बात करें तो? यस। हाँ, कंट्रीब्यूटर डे में हम लोग को ये मौका मिलता है कि मतलब प्रैक्टिकल एक्सपीरियंस रहेगा हम जी। जो भी ज्वाइन होंगे उनके लिए कि काफी सारे टीम्स हैं वर्डप्रेस में। लेट्स से कोर टीम है, जी। कोर एडिटर टीम है, तो उसमें हम्म। क्या डिफरेंस रहता है, हम लोग कहाँ पे कंट्रीब्यूट कर सकते हैं। हम्म। आई थिंक श्रुति ने वो पॉइंट पे अच्छे तरीके से कवर किया कि अगर आप डेवलपमेंट बैकग्राउंड से हो या फिर ना हो, ठीक है, बट आपको अगर एक स्ट्रिंग ट्रांसलेशन करना है, कोई ट्रेनिंग मटेरियल किसी ने क्रिएट किया है, आप जी। उसको रिव्यू कर सकते हो। तो ये तो हुआ काफी सारे टीम्स के बारे में। ठीक राइट। है, मतलब हम लोगों ने तो अभी काफी मतलब एक 3-4 टीम्स ही कवर किया, वहां पे तो काफी सारे टीम्स है। हम लोग को दम लग जाता है वो देखने में, ओके इतना है, हम लोग करने का है, ओके। राइट। और जो एक्साइटमेंट कृपा ने बताया ना कि वो रिलीज टेस्ट लीड थे, ठीक है। सो वर्डप्रेस का एक मेजर रिलीज लाइक 7.0 वो कंट्रीब्यूटर डे पे रिलीज होने वाला है, और काफी सारे टीम मेंबर्स एक्सपेक्टेड है कि वो ज्वाइन करें, हम लोग के साथ जुड़े। और हम लोग ने एक फायर साइड चैट भी रखा है, क्योंकि काफी लोगों के ये क्वेश्चंस रहता है कि हम लोग अच्छा हम लोग को भी कंट्रीब्यूट करने का है, ओके। बट हम लोग कैसा कंट्रीब्यूट कर सकते हैं रिलीज में, ठीक है। राइट। हम लोग को टेस्ट करना है, तो
किस तरीके से कंट्रीब्यूट करने का। जी जी जी। हम लोग डॉक्यूमेंटेशंस कर सकते हैं, बट किस तरीके से करें। सो हम्म ये सारे क्वेश्चंस आप एक्सपेक्ट कर सकते हो। तो फिर मैं दर्शकों से निवेदन करना चाहूंगी कि आप लोग के मन में कोई भी क्वेश्चंस है ना, वो लिख के रखना, क्योंकि फारसाइड चार्ट भी होगा और आपको क्वेश्चंस पूछने का मौका भी मिलेगा। मे हम्म बी तभी का तभी आपका आंसर ना हो, बट काफी सारे टीम मेंबर्स रहेंगे, तो आप उनको रीच आउट कर सकते हो और हम लोग में से किसी को भी पूछ सकते हो। तो राइट। वो एक अच्छा रहेगा। हम्म और इस टाइम जिस जिस तरीके से कॉन्फ्रेंस डेज में वर्कशॉप्स रहता है, इस तरीके हम्म, से हम लोग कंट्रीब्यूटर डे पे भी वर्कशॉप्स है। अच्छा। सो मतलब बिगिनर्स लेवल से लेके फ्रंट एंड एफएससी, फिर एसईओ पे हम लोग कैसे ध्यान रखें। तो हम्म जो कॉलेज स्टूडेंट्स हैं उनके हम्म लिए बहुत अच्छी अपॉर्चुनिटी है टू लर्न कि मतलब आप बिगिनर से चालू करो। हाँ, आप वर्डप्रेस कैसा सेटअप कर सकते हो, अपनी हम्म, साइट कैसे बना सकते हो, और जी। उसको रीच बढ़ाने के लिए क्या कर सकते हो। राइट तो ये राइट। आपको पूरा करिकुलम में सीखने मिलेगा इन वन डे, कि हम्म अगर आप सिर्फ वर्कशॉप भी अटेंड करोगे तो भी। सो हम्म आई थिंक दैट बिल्ड्स एक्साइटमेंट। आई ट्रांसफर टू कृपा। बहुत अच्छे से आपने सब कुछ बताया, और बहुत अच्छा सजेशन आपने दिया कि कोई जो भी अटेंडीज है जो आने वाले हैं, वो ये जो अभी जो डिस्कशन हम लोग जो कर रहे हैं उसको सुन के, वो जो भी क्वेश्चंस आते हैं मन में वो नोट करके रखें, ताकि जी। वहाँ पे जाके वो डिटेल में उनके बारे में, और इतने सारे जब मेंबर्स होते हैं तो वो आंसर इजीली हो जाते हैं जी। डिटेल्स में, और बहुत सारी जानकारी मिलती है। सो ये बहुत अच्छा सजेशन आपने दिया कि वो नोट करके रखे क्वेश्चंस, उनको भी काम आएगा। થેન્ક્સ ફોર ધ ઇનસાઇટ્સ અક્ષયાજી. કૃપાબેન, હું તમને પૂછવા માંગીશ સ્પેશિયલી કે જ્યારે આ કોન્ટ્રીબ્યુટર ડે છે, તો એમાં સ્ટેપ બાય સ્ટેપ કોઈ કેવી રીતે રજીસ્ટર થઈ શકે, પછી એ કેવી રીતે એમાં ઇન્વોલ્વ થઈ શકે, અને શું એમને સ્ટેપ બાય સ્ટેપ છે આખો દિવસનો એક આખો ઇવેન્ટ છે તો એમાં એ શું એમને લર્નિંગ મળી શકે. ખાસ કરીને જો ટેકનિકલ લોકો હોય તો એમના માટે ઇઝી ઘણું બધું થઈ જતું હોય કે એમને ખ્યાલ હોય, બટ જે ફર્સ્ટ ટાઈમ છે, સપોઝ કોઈ બીજા એજ ગ્રુપના છે, જનરલી ટ્વેન્ટી યર્સથી લઈને જે 35 કે 40 યર્સના હોય એ તો એક્ટિવલી બધું કરતા જ હોય, બટ 20 યર્સના બિલો જે હોય અથવા તો 40 યર્સના અબવ હોય, 50 યર્સના કે એવા કોઈ હોય, તો એ પણ આમાં કેવી રીતે ઇન્વોલ્વ થઈ શકે, એ તમે જો સ્ટેપ બાય સ્ટેપ અમને સમજાવો તો અમને ઘણી ગાઈડ થશે. જી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બીકોઝ વડકેમનો પાસ લઈ લેવાથી કન્ટ્રીબ્યુટર ડેમાં એન્ટ્રી નથી મળવાની. તમારે એના માટે સેપરેટલી રજીસ્ટર કરવાનું છે. રાઈટ. જી એટલે જી. જે લોકોએ ટિકિટ લઈ લીધી છે, પાસ લઈ લીધો છે, હમ બટ મેક શ્યોર કે તમે લોકો કન્ટ્રીબ્યુશન ડે માટે રજીસ્ટર હિયર કરીને એક બટન છે એના ઉપર ક્લિક કરી અને બધી ડિટેલ્સ ફિલ કરી શકો છો. રાઈટ. ઓકે. અગેન એની અંદર તમને અમુક ક્વેશ્ચન પૂછશે ફોર્મ ફિલઅપ કરવામાં, કે તમારે કઈ ટીમમાં ઇન્ટરેસ્ટ છે, તમારે શું જાણવું છે, જી. તમારું વધારે ઇન્ક્લિનેશન કઈ તરફ છે. હવે હમ આની અંદર બે વસ્તુ હોઈ શકે, આઈધર તમને નોલેજ છે એટલે તમારે કોઈ XYZ ટીમનો પાર્ટ બનવું છે, હમ આઈધર તમારે લોકોને એ વસ્તુની ઇન્ફોર્મેશન ગેઇન કરવી છે. બે હમ વસ્તુ હોઈ શકે, રાઈટ? એટલે હમ એવું જરૂરી નથી કે તમે કીધું કે હું ફોટો ટીમમાં કન્ટ્રીબ્યુટ કરીશ અને ત્યાં આગળ જઈને તમારું માઇન્ડ સ્વિચ થાય છે કે ના મને તો પેટર્ન સમજવી છે, ના મને તો ગુટનબર્ગનું જે કોર એડિટર પાર્ટ છે એ સમજવું છે. રાઈટ. એબ્સોલ્યુટલી ફાઇન. સો દેર ઇઝ નો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ કે આ ટીમ સિલેક્ટ કરી છે તો યુ વિલ નોટ બી પાર્ટ ઓફ ધીસ અધર ટીમ. હમ મોટો બધો હોલ હશે, બધા લોકો સાથે એમાં બેસેલા હશે, અને એવું બી બની શકે કે તમે એક કરતાં વધારે ટીમમાં કન્ટ્રીબ્યુટ કરીને તમારો ડે એન્ડ કરી શકો છો. એટલે તમે બરાબર. બિગિનર છો, ક્યારે વર્ડકેમ અટેન્ડ નથી કરેલી, અથવા વર્ડકેમ અટેન્ડ કરી છે પણ કન્ટ્રીબ્યુટર ડે અટેન્ડ નથી કર્યો, હમ કોઈ જ મેટર નથી કરતું. જસ્ટ તમારે એક ઓપન માઇન્ડ સાથે આવવાનું છે અને ક્યુરિયોસિટી સાથે આવવાનું છે કે આ વસ્તુ કેવી રીતે થાય. હમ બીજી વસ્તુ અક્ષયે કીધી એમ, યુ કેન નોટ ડાઉન ધ ક્વેશ્ચન્સ કે તમને, અને ત્યાં આગળ આવશો ને એટલે તમને ઓટોમેટિક સમજમાં આવશે, ઓકે આ ક્વેશ્ચન મારી પાસે જે છે ને એનો આન્સર મને આ ટીમ પાસેથી મળશે. બીકોઝ ત્યાંનું વાતાવરણ જ એવું હશે કે તમને ખુદને જ રસ્તાઓ મળવા માંડશે. નહીં મળે તો બધા લોકો ત્યાં છે જ, તમે કોઈને બી પૂછશો તમને ગાઈડ કરી દેશે. રાઈટ રાઈટ. સેકન્ડ થિંગ, શું પ્રિપેરેશન સાથે આવું. સો ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ડેવલપમેન્ટ બેકગ્રાઉન્ડથી આવો છો જે રેગ્યુલર વર્ડપ્રેસનો યુઝ કરે છે પણ નવા છે,
તો હમ દરેક મેક સ્લેકની અંદર દરેક ટીમ વર્ડકેમ્પ એશિયાની પહેલા જ ઘણી બધી ટીમ સ્ટાર્ટ કરી દીધું છે. એ લોકો એક પોસ્ટ પબ્લિશ કરે છે રાઈટ. કે જેની અંદર એ લોકો એના ગોલ્સ કે જે લોકો ટેબલ લીડ કરવાના છે, કે તમે જાઓ તો તમને ગાઈડ કરવા માટે કોઈક જોઈએ. તો ટેબલ લીડ એ લોકો છે કે જે તમને હેલ્પ કરશે તમારા ક્વેશ્ચનને આઈધર નેવિગેટ કરવામાં ઓર સોલ્વ કરવા માટે. બરાબર. તો એ લોકો બધી જ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે કે તમારી સિસ્ટમમાં શું ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ જો તમે ટેકનિકલ વેથી કોન્ટ્રીબ્યુટ કરવાના છો. જી જી સેટઅપ શું જોઈશે તમારે લોકોને, તમારી શું પ્રી રિક્વિઝિટ હોઈ શકે એઝ પાર્ટ ઓફ ધી નોલેજ કે અચ્છા મને આટલું ખબર હોવી જોઈએ. રાઈટ. રિસોર્સિસ તમારી સાથે શેર કરશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી લેપટોપ અને ચાર્જર લઈને આવવાનું છે. જો તમે નોન ટેકનિકલ ટીમમાં છો તો આઈડિયલી કોઈ સેટઅપની જરૂરત નથી. ફોટો ટીમ છે, પોલીગ્લોટ્સ ટીમ છે, એ બધી ટીમ એવી છે કે જ્યાં તમારે પ્રી સેટઅપની જરૂરત મિનિમલ ટુ નથી કરવાની એ રીતની જ જરૂરત છે. ઓકે. તો એ બધી ઇન્ફોર્મેશન તમને વેબસાઇટ ઉપર થોડું ધ્યાન રાખજો એટલે તમને એ લોકોને ઇન્ફોર્મેશન મળતી રહેશે. જી થર્ડ થિંગ જે તમે એજ ગ્રુપ વાળી વાત કરી, તો કન્ટ્રીબ્યુટર ડેને આપણે ઓવરઓલ શેડ્યુલમાં જોઈએ ને તો કન્ટ્રીબ્યુટર ડેના દિવસે આ વખતે 5 થી 6 એક વસ્તુ છે ઇફ આઈ એમ નોટ રોંગ. તો જે કન્ટ્રીબ્યુશન ડે હશે ઇટ સેલ્ફ વિથ ધ ડિફરન્ટ ટીમ્સ. બીજું છે વર્ડપ્રેસ 7.0 રિલીઝ, ત્યાં લાઈવ થશે. હવે અત્યાર સુધી જે લોકો રિલીઝ પાર્ટી અટેન્ડ કરે છે એ અસિંક અટેન્ડ કરી હશે કે કોર Right. ચેનલની અંદર રિલીઝ પાર્ટી સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે. એ એક્ટિવિટીને તમે ઘરે બેસીને ખાલી સ્લેકમાં જોઈ છે. નાવ યુ વિલ ગેટ દેટ ઓપોર્ચ્યુનિટી ટુ વિટનેસ ઇટ લાઈવ. તો બરાબર. ઘણા બધા સ્કોર ટીમમાંથી બી અમુક મેમ્બર્સ ત્યાં આગળ આવવાના છે. એટલે આપણે કહેવાય ને કે શું થતું હશે, એ લોકો શું કરતા હશે, તો એનું એક સેશન હશે કે જ્યાં આગળ એ લોકો તમને વોક થ્રુ આપશે કે એકચ્યુઅલી આજે શું થવાનું છે અને તમે શું એન્ટિસિપેટ ઓર એક્સપેક્ટ કરી શકો છો. રાઈટ રાઈટ. પછી પેનલ ડિસ્કશન છે એના માટેનું અલોંગ ધીસ થી આ બધીની એક્ટિવિટીની સાથે સાથે જ વર્કશોપ બી છે, યુથ કેમ્પ બી છે. હવે એક વસ્તુને આપણે સમજીએ. વર્કશોપની અંદર તમને હેન્ડ્સ ઓન લર્નિંગ મળશે. બિગિનર ટુ એડવાન્સ લેવલના બધી જ ટાઈપના ટોપિક્સ કવર્ડ કરેલા છે. તો તમે એક વખત શેડ્યુલને જોઈ લો અને તમે ડિસાઈડ કરો કે મારે કઈ વસ્તુને સમજવી છે અથવા તો મારે કઈ વસ્તુનું નોલેજ બ્રશઅપ કરવું છે અથવા તો શીખવું છે. યુ કેન પીક એન્ડ ચૂઝ. કોઈ બી વર્કશોપમાં તમે બેસી શકો છો. બીજી વસ્તુ છે જુદા જુદા ટેબલ ઉપર જઈને તમે કન્ટ્રીબ્યુટ કરી શકો છો. ત્રીજી વસ્તુ છે યુથ કેમ્પ. યુથ કેમ્પ છે 8 વર્ષથી 15 વર્ષની એજના બાળકો માટે. ઓકે. અને યુથ કેમ્પમાં બહુ જ લિમિટેડ એન્ટ્રી છે. 50 એન્ટ્રી છે ઇફ આઈ એમ નોટ રોંગ. 50 સુધીની એન્ટ્રી એ લોકો એક્સેપ્ટ કરવાના છે. ધ એન્ટ્રી ઇઝ ફ્રી. અને યુથ કેમ્પની અંદર પણ ફેસિલિટેશન મળશે. અચ્છા. ઓકે. યસ, બીકોઝ 8 વર્ષનું બાળક હશે એની અન્ડરસ્ટેન્ડિંગ અને 15 વર્ષનું બાળક હશે ઇટ વિલ બી અ હ્યુજ ડિફરન્સ, રાઈટ? રાઈટ. તો એ બે માટે બે એજ ગ્રુપને કંઈક ને કંઈક નોલેજના ફોર્મમાં બારે નીકળતા પહેલા એને મળી શકે. પણ યુથ કેમ્પ છે એ હાફ ડે સુધીનો છે. 9 થી 12 ઓર 9:30 થી 12:30 એ રીતનું શેડ્યુલ છે. અને મે બી પ્લસ ઓર માઇનસ થોડું હોઈ શકે ટાઈમિંગમાં. પણ તમને ગાઈડેડ ફેસિલિટેશન મળશે બાળકોને કે જ્યાં આગળ એ લોકોને વર્ડપ્રેસ શું છે થી લઈને વર્ડપ્રેસમાં કંઈક બિલ્ડ કરવા સુધીનું, પેજ બિલ્ડિંગ થઈ ગયું, કાંઈ ક્રિએટિવિટી વાળું થઈ ગયું, ડિઝાઇનિંગ સ્ટફ થઈ ગયું, તો તમને અંડર ઓબ્ઝર્વેશન અંડર ફેસિલિટેશન એ વસ્તુ કરવા મળશે. તો આના માટે એજ ગ્રુપ આ છે. અને ત્યારબાદ છે વર્કશોપ થઈ ગયું, યુથ કેમ્પ થઈ ગયું, 7.0 રિલીઝ થઈ ગઈ અને ઓપન સોર્સ બુક વિચ ઇઝ ધ માય ફેવરિટ થિંગ. તો હવે ઓપન સોર્સ બુક શું છે એને થોડું સમજીએ આપણે. તો અત્યારે આઈ થિંક લાસ્ટ યર જે વર્ડ કેમ્પ એશિયા હતી ત્યારે હ્યુમન લાઇબ્રેરી તરીકે આ વસ્તુ જાણીતી હતી. ધીસ ટાઈમ ઇટ ઇઝ ઓપન સોર્સ બુક. ઓકે. તો ઇટ ઇઝ મોર ઓર લેસ લાઈક અ લાઇબ્રેરી કન્સેપ્ટ. આપણે લાઇબ્રેરીમાં શું કામ જઈએ કે આપણા કાંઈક વાંચનનો શોખ છે અથવા તો કોઈના જીવન વિશે કંઈ જાણવું છે, ક્યાંક આપણે સ્ટક થયા છીએ તો આપણે એવી કંઈક બુક ગોતીએ છીએ કે જ્યાં આપણને કંઈક આન્સર મળે, બરાબર? તો એના માટે આપણે બુક વાંચતા હોય. સિમિલરલી કોમ્યુનિટીના ઘણા બધા એવા લોકો છે કે જેને પોઈન્ટ એ થી પોઈન્ટ ઝી સુધી પહોંચવા માટેની આખી જર્ની કરી છે.
સ્ટ્રગલથી લઈને એક્સપિરિયન્સીસથી લઈને કેવી રીતે એ લોકોએ નેવિગેટ કર્યું, આ બધી જ વસ્તુ. તો એવા કોમ્યુનિટીના લોકો છે તમારા માટે કે જેને અમે જેમ આ ઓપન સોર્સ ઇકોસિસ્ટમ છે એટલે અમે એને ઓપન સોર્સ બુક તરીકે નામ આપ્યું છે એનાલોજીને મેચ કરવા માટે. પણ ત્યાં આગળ એ લોકો તમારી સાથે 1-to-1 ટાઈમ વિતાવવા માટે રેડી છે. હવે આના ભાગીદાર તો ના બોલી શકાય, પણ આમાં ભાગ કઈ રીતે લઈ શકાય? તો જ્યારે તમે વેન્યુમાં એન્ટર થશો ત્યારે ત્યાં આગળ બોર્ડ કે કશુંક હશે જ્યાં આગળ અવેલેબિલિટી હશે કે અચ્છા આ 10 લોકો છે ઓપન સોર્સ બુકમાં. એનું બાકીની ડિટેલ્સ બી વેબસાઇટ ઉપર આવશે, કોણ કોણ ઓપન સોર્સ બુક માટે અવેલેબલ છે, મતલબ કે કઈ કઈ બુક અવેલેબલ છે અને તમારે કઈ બુક બોરો કરવી છે ફોર ધેટ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. અને તમે એની સાથે એમના જીવન વિશે, એમની સ્ટ્રગલ વિશે, એમના એક્સપિરિયન્સીસ વિશે એ બધીની તમે ડિટેલમાં વાતચીત કરી શકો છો. અથવા તો જરૂરી નથી કે તમારે એની પાસેથી જાણવું જ છે, તમે તમારી સ્ટ્રગલને શેર કરી શકો છો અને તમને એ ગાઈડ પણ કરી શકે છે. તો જે એક 1-to-1 મેન્ટરશિપ કહેવાય ને એ તમને અનુભવ કરવા મળશે, જે એક આખો કહેવાય ને કે અલગ એક્સપિરિયન્સ છે બધા માટે. અને તમે એડવાન્સમાં નક્કી કરીને આવી શકો એમ છો કે અચ્છા આ 10 લોકો છે એમાંથી આ 2 લોકોને તો મારે મળવું જ છે, તો તમે એ ઓપોર્ચ્યુનિટીને તમે ગ્રેબ કરી શકો છો. તો કન્ટ્રીબ્યુટર ડે ઇન શોર્ટ એવું છે કે તમારી એજ ગ્રુપ પણ કાંઈ પણ હોઈ શકે, તમારું નોલેજનું લેવલ બી કાંઈ પણ હોઈ શકે, એક્સપિરિયન્સ છો નથી કાંઈ મેટર નથી કરતું. વિથ ધ ક્લિયર ઇન્ટેન્શન ઇન યોર હેડ તમારા જવાબ તમને મળી શકશે. રાઈટ, બહુ સરસ રીતે ડિટેલમાં તમે બતાવ્યું. કૃપાબેન ગાઈડન્સ તમે સરસ આપ્યું. એક ક્વેશ્ચન હું કૃપાબેન તમને પૂછવા માંગીશ કે જે આખું તમે કોન્ટ્રીબ્યુટર ડેની ફ્લોની વાત કરી અને કઈ રીતે રજિસ્ટ્રેશન કરી શકે, કઈ રીતનું આખા યુથ કેમ્પ છે, વર્કશોપ છે, આ બધું તમે વાત કરી. બટ એમાં એક મૂંઝવણ એવું સ્ટાર્ટિંગ ફેઝમાં એવું થાય કે જ્યારે રજિસ્ટર કરવા જાય ઓનલાઈન વેબસાઇટ ઉપર અને એમાં જે બધી ચેનલ્સ છે, તો એ ચેનલ્સ જે વર્ડપ્રેસ કમ્યુનિટીમાં છે એમને આઈડિયા હોય કે આ બધા કોન્ટ્રીબ્યુશન ચેનલ છે, બટ જે કોન્ટ્રીબ્યુશન ચેનલને વિશે જાણતા જ ન હોય અને એમણે સાંભળ્યું હોય કે ઓકે વર્ડ કેમ થઈ રહ્યો છે, મારે એમાં પાર્ટિસિપેટ થવું છે, મારે કોન્ટ્રીબ્યુટર ડેમાં થવું છે, તો એ કઈ રીતે ચેનલ્સ સિલેક્ટ કરે, એ કન્ફ્યુઝન્સ ઘણા બધા હોય, તો એ વિશે તમે શું કહેશો? ઓકે, તો એ પોઈન્ટ તમારો સાચો છે, હોઈ શકે કન્ફ્યુઝન. પણ તમે જે બી કન્ટ્રીબ્યુટર ડેનો પાર્ટ લેવા જઈ રહ્યા છે એને એટલીસ્ટ એ ક્લેરિટી હશે કે વેધર આઈ એમ ફ્રોમ અ ટેકનિકલ બેકગ્રાઉન્ડ ઓર અ નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ, એટલી તો ક્લેરિટી હશે જ, બરાબર. હવે અને એવું બી જરૂરી નથી કે હું કોડ કરું છું તો મારે કોડિંગ ટીમમાં જ જોઈન કરવું જોઈએ, બરાબર. હું બીજી ટીમમાં બી જોઈન કરી શકું છું. એટલે તમે મેં જેમ પેલા કીધું એમ તમે કોઈ બી ટીમ તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લીધી એ બરાબર છે, પણ હવે એની ડેપ્થમાં સમજણ લેવી છે કે હું જાવી પહેલા મને થોડુંક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, તો તમે શું કરી શકો? તો wordpress.org ઉપર એક વિઝાર્ડ કરીને એક પેજ છે જ્યાં આગળ તમને ક્વેશ્ચન્સ અમુક પૂછે છે. સમ સેટ ઓફ ક્વેશ્ચન્સ વિલ બી ધેર કે અચ્છા તમને શું શું ગમે છે, અચ્છા તમને આવું ગમે છે એનો તમે આન્સર આપો, આવું ગમે છે એનો આન્સર આપો. તો મલ્ટિપલ ચોઇસના અમુક ક્વેશ્ચન્સ હશે. એ ક્વેશ્ચનનો તમે આન્સર આપશો ને એના બેઝ ઉપર તમને સજેસ્ટ કરશે ઓકે તમારા જે આન્સર છે એના પ્રમાણે તમને કોર ટેસ્ટ અને એઆઈ ટીમ તમારે જોઈન કરવી જોઈએ. હવે જોઈન કેવી રીતે કરવાની, હવે એ સજેશન છે, અગેન ઇટ ઇઝ અપ ટુ યુ તમને શું કરવું છે, પણ જોઈન કેવી રીતે કરવાની? તો મેકની સ્લેકની ચેનલ છે, એ ચેનલને તમે જોઈન કરો, બરાબર. એ ચેનલ જોઈન કર્યા પછી મોસ્ટ ઓફ ધ ચેનલ્સ જે બધી છે એ પબ્લિક છે. ડિઝાઇન ટીમ છે, ડિઝાઇન માટે ડિઝાઇન ટીમ છે, માર્કેટિંગ માટે માર્કેટિંગ ટીમ છે, રેગ્યુલર કોર ડેવલપમેન્ટ માટે કોર છે. તમે જો ફ્રન્ટ એન્ડ સાઇટ એડિટિંગ એટલે કે જે ગુટનબર્ગ રિલેટેડ તમને ઇન્ટરેસ્ટ હોય છે તો કોર એડિટર ચેનલ છે. ટેસ્ટિંગ માટે તમે સ્પેસિફિકલી ઇન્ટરેસ્ટેડ છો તો તમે કોર ટેસ્ટ ચેનલ જોઈન કરી શકો છો. એઆઈ માટે કોર એઆઈ છે, પોલીગ્લોટ્સ ટીમ છે, ફોટો ટીમ છે, સપોર્ટ ટીમ છે, એજ્યુકેશન ટીમ છે, કોમ્યુનિટી ટીમ છે, પેટર્ન્સ છે, થીમ્સ છે, પ્લગઇન્સ છે. જે બી બાયફર્ગેશન કરી શકીએ ને મોટા મોટા લેવલ ઉપર એ બધી જ ટીમ ત્યાં આગળ છે. અને બેટર છે કે તમે એ ટીમને એડવાન્સમાં જોઈન કરી લો અને
થોડું ઘણું એમાં ઓવરવ્યૂ ગેઇન કરી લ્યો. એની દરેક ચેનલની દરેક ટીમની હેન્ડબુક હશે. make.wordpress.org/કોર ટેસ્ટ પેટર્ન્સ એક્સેસિબિલિટી જે બી ટીમ હશે એ સ્લેશ તમે એના પેજ ઉપર તમે જઈ શકો છો અને ત્યાં આગળ બધી જ વસ્તુના તમને કહેવાય ને જમ્પ લિંક્સ મળી જશે. અને દરેક સ્લેકની ચેનલની અંદર પણ બુકમાર્ક ફોલ્ડર હશે જ. ત્યાં આગળ તમને ક્વિક લિંક્સ બધી મળી જશે કે અચ્છા આટલું આટલું મારે જાણી લેવું જરૂરી છે. અને બાકી એની ટાઈમ તમે કોઈ પણ ટીમ રિપ્રેઝેન્ટેટિવ હશે એને બી રીચ આઉટ કરી શકો છો અને તમારા કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે ચેનલમાં પોસ્ટ બી કરી શકો છો. રાઈટ, બહુ સરસ રીતે તમે બતાવ્યું. અને एक એપિસોડ जस्ट જ્યારે ऐड publish- करेगा जी, जी जैसा आप रूपा ने बताया ना कि कंट्रीब्यूटर डे मतलब कंट्रीब्यूटर विजार्ड से आप डिटरमाइन कर सकते हो कि हम लोग कौन सा टीम में कंट्रीब्यूट कर सकते हैं राइट, और हर एक मतलब हर एक टीम का एक पेज भी है और उनका एक काफी सारे टीम्स का असिंक मीटिंग भी होता है. सो वो भी शेड्यूल आप देख सकते हो और वो पर्टिकुलर टीम के पेज पे. ओके. राइट, और हैंडबुक में ना अगर हम लोग नए हैं तो फिर हम लोग कैसे वो टीम को वो कंट्रीब्यूट कर सकते हैं जुड़ सकते हैं वो इन्फॉर्मेशन रहता ही है. बट अगर फिर भी वहाँ पे भी कंफ्यूजन होता है तो आई विल सजेस्ट कि आप उनका जब भी मीटिंग रहेगा वो पर्टिकुलर टीम का तभी एक मीटिंग अटेंड कर सकते हो और आपका क्वेश्चंस भी पूछ सकते हो या फिर आपको थोड़ा सा आइडिया आएगा ठीक है बाकी लोग कैसे कंट्रीब्यूट कर रहे हैं राइट, और कैसा है. सो वो थोड़ा सा हेल्प करेगा वैसे. રાઈટ. થેન્ક્સ ફોર ધ ઇનસાઇટ્સ. और જ્યારે આપણે આ એપિસોડને પબ્લિશ કરશું ત્યારે એમની સાથે જેટલી પણ લિંક્સ કૃપાજીએ, અક્ષયાજીએ જેમણે બધા લિંક્સ જે બધી આજે વાત કરી છે બધા લિંક્સ બધાની છે તો એ બધી આપણે ડિસ્ક્રિપ્શનમાં પબ્લિશ કરશું જેથી કરીને તમે ઇઝીલી આ બધી એક્સેસ કરી શકો અને એને યુઝ કરી શકો જેથી તમારે જે રીતે કરવાની હોય એ રીતે. अब श्रुति जी, पूजा जी, अक्षया जी, मैं आपसे तीनों से स्टेप बाय स्टेप वन बाय वन मैं एक क्वेश्चन कंबाइंड क्वेश्चन पूछना चाहूँगा कि जैसे एक साइड है यूथ कैंप की हमने बात की और दूसरे एंड में है आप कॉमनली बहुत सारे स्कूल स्टूडेंट्स, कॉलेज स्टूडेंट्स और इंटर्न्स को आप मिलते हैं. तो अभी एट प्रेजेंट आपको क्या एक्सपीरियंस कि वर्डप्रेस और ओपन सोर्स के इकोसिस्टम की बात करें तो उसको लेके कैसा अवेयरनेस उनमें है और क्या आपके ऑब्जर्वेशंस आपको देखने को मिलते हैं इन सब में, स्पेशली जो यंग माइंड से उनमें. श्रुति जी. सो यस, अगर स्टूडेंट्स एंड कॉलेजेस की बात करें तो ये लिमिटेड नहीं है यूथ कैंप. अगर ब्रॉडर पर्सपेक्टिव से बात करें तो वर्ड कैंप एशिया में भी वी हैव स्टूडेंट पास सो दैट स्टूडेंट्स और जो यूथ हैं, यंगस्टर्स हैं, जो कॉलेज के स्टूडेंट्स हैं, इन सबको अपॉर्चुनिटी मिल पाए, अफोर्डेबल पासेस हों, वो 3 दिन का इवेंट अटेंड करें सो दैट उनके करिकुलर से एक्स्ट्रा कुछ कर पाए. वो एक कॉलेजेस भी इस बारे में सोच सकते हैं, कॉलेजेस भी देख सकते हैं कि ये एक्स्ट्रा करिकुलर एक्टिविटी है. जो दूसरी चीज की यूथ या कॉलेज स्टूडेंट्स के लिए इंटर्नशिप इम्पोर्टेंट होता है. राइट, राइट. डायरेक्ट फिगर आउट करना कि कहाँ इंटर्नशिप करे या क्या मेरे लिए बेटर होगा, ये भी एक अपॉर्चुनिटी प्रोवाइड करता है यूथ के लिए. तो जब भी हम वर्ड कैंप और वर्डप्रेस कम्युनिटी की बात करते हैं तो अपार्ट फ्रॉम फ्रीलांसर, प्रोफेशनल्स और अदर लाइक एस्टैब्लिश्ड बिजनेस पर्संस, स्टूडेंट्स और यूथ के लिए भी बहुत कुछ है. और ये सिर्फ यूथ कैंप तक लिमिटेड नहीं है. यूथ कैंप फ्लैगशिप इवेंट में हम वर्ड कैंप एशिया में यूथ कैंप अटेंड कर रहे हैं, लेकिन वर्ड कैंप एशिया को अटेंड करने के लिए आपके पास, अगर आप यूथ कैंप नहीं अटेंड कर रहे हैं तो आप स्टूडेंट पास लेके 3 दिन का कंट्रीब्यूटर डे, कॉन्फ्रेंस डे अटेंड कर सकते हैं. अपार्ट फ्रॉम दिस जो कम्युनिटी है कैंपस कनेक्ट करती है, तो इन सारी चीजों को कैंपस कनेक्ट में हम कॉलेज की कैंपस से कनेक्ट करते हैं, उनको सिखाते हैं वर्डप्रेस एंड ये सारी चीजें. तो ये सारी चीजें यूथ को इतना अवेयर करती हैं क्योंकि अभी उनके पास अवेयरनेस नहीं है. उनको जो कॉलेज में पढ़ाया जा रहा है उतना ही पता है, बट धीरे धीरे हम जान रहे हैं कि ओपन सोर्स भी एक चीज होती है. राइट. टाइम तक नहीं पता था ज्यादा, या ओपन सोर्स पे एक्सपीरियंस नहीं कर सकते थे, तो जो प्रोजेक्ट मिला वो प्रोजेक्ट बनाते हैं. बट ओपन सोर्स एक प्लेटफॉर्म देता है जहाँ पे प्रैक्टिकल या फिर लाइव चीजों पे
प्रैक्टिस कर सकते हैं या राइट। एक्सपेरिमेंट कर सकते हैं। तो वो जो हम्म लाइव और प्रैक्टिकल एक्सपीरियंस है ना, ओपन सोर्स के थ्रू ले सकते हैं। एंड हम्म उस एक्सपीरियंस के लिए इससे बेटर और इससे बड़ा अपॉर्चुनिटी कुछ नहीं है कि यूथ कैंप अटेंड करें, या फिर अगर अफोर्डेबल नहीं लग रहा है पास, तो इफ यू आर स्टूडेंट, गो विद स्टूडेंट पास। कॉलेजेस से भी आई वुड रिक्वेस्ट कि राइट। आप अपने कॉलेज में को करिकुलर एक्टिविटी की तरह अपने स्टूडेंट्स को भी सपोर्ट कर सकते हैं टू अटेंड वर्ड कैंप थ्रू राइट। वर्ड स्टूडेंट पास एंड थ्रू यूथ कैंप। सो दिस इज द फ्यूचर पर्सपेक्टिव। एंड करेंटली देखा जाए तो यस, ओपन सोर्स के बारे में अभी जो पहले था एंड अभी लोग ज्यादा जानने लगे हैं, स्टूडेंट्स आर अच्छा। मोर इंटरेस्टेड। इसका राइट। एक एग्जांपल देती हूँ मैं। कोल्हापुर में कॉलेज में हुआ था वर्ड कैंप, हम्म लोकल वर्ड कैंप था। जी। एंड वहाँ पे स्टूडेंट्स की संख्या इतनी ज्यादा थी कि दे आर एक्चुअली इंटरेस्टेड। वो बहुत बढ़ चढ़ के कंट्रीब्यूट कर रहे थे, वीडियोस बना रहे थे, लोगों को बता रहे थे कि अच्छा वो पहली बार कोई इतना बड़ा इवेंट अटेंड कर रहे हैं और कितना अच्छा एक्सपीरियंस है। उनको लग नहीं रहा है कि पहली बार। तो जो राइट। अवेयरनेस पहले था और जो ये कैंपस कनेक्ट एंड यूथ कैंप एंड स्टूडेंट अवेयरनेस से जो हम देख रहे हैं, ये बहुत ग्रोइंग है। तो I would suggest every students and to support and students to attend this WordCamp Asia. This will be a great experience. बहुत मजा आएगा एंड एक नया वर्ल्ड दिखेगा आपको। राइट। राइट। स्टूडेंट के लिए रियली ये नया वर्ल्ड है, क्योंकि स्टूडेंट के लिए अपॉर्चुनिटीज कम होते हैं और उनको इंटर्नशिप मिलना या फिर आइडियाज मिलना, राइट। प्रोजेक्ट्स मिलना या ओपन सोर्स समझना, तो ये सारी चीजें उनके लिए बहुत आसान हो जाएंगी। आसान हो जाएगी। ग्रेट इंसाइट्स श्रुति जी। पूजा जी, मैं आपसे जानना चाहूँगा कि आपके ऑब्जर्वेशन से आपने क्या देखा है, स्पेशली जो स्कूल स्टूडेंट्स है, जो इंटर्न्स कॉलेज स्टूडेंट्स है, इनमें कैसा अवेयरनेस आपको देखने को मिलता है वर्डप्रेस को लेके, ओपन सोर्स टेक्नोलॉजीज को लेके, क्या आपके ऑब्जर्वेशंस है? I'll tell you an incident. Last year जी। मैंने वर्ड कैंप बैंगलोर अटेंड किया था, राइट। राइट। and in that conference there was this 8 or 9 year old kid हम्म alone in that conference, attending every session, every technical session, and he was ओके। asking the most questions. ओह। And he visited every exhibit, that was every sponsor, understanding what they do, हम्म what products they provide, or what solutions they make. हम्म And later I got to know that 8 or 9 year old kid had built his own multi-site. ओह। ओके। So students or kids these days are very tech savvy. हम्म And like Shruti mentioned, अब open source के बारे में लोगों को ज़्यादा पता चलने लगा है. Of course, राइट। open source पहले भी चलता था, and WordPress is one of the most popular open source CMS. And in WordCamp Pune as well, we see maximum participation of students who are very curious, who are very knowledge hungry, who हम्म want to know what it is. Of course, WordPress is beyond a blogging site. राइट। It is a huge valley that needs a lot of exploration. राइट। राइट। And students are very curious to know what all they can do through that. In the Okay. meetups that we have, there are many students who attend, and they come with a lot of questions like, what can we do? How can we make our career in this? In which direction should we go? And like Krupa, like everybody mentioned, it's not just development, it's not just coding, it is beyond that. It is designing, it is content, it's marketing, digital marketing. राइट। So for every student who has an idea, the students are, of course, it is not like what we had during our times. We had very limited knowledge and we had very limited sources of knowledge. Very true. Yeah. Now the knowledge is overflowing, and it's both, it is good and bad thing. Right. But of course, this gives them an opportunity to know exactly what they want. Like Krupa and Akshaya mentioned that they can connect with anybody. They Right. can talk to anybody who has an experience in their field. And students, like Shruti also mentioned, now students are now getting aware, people are now getting aware of the Right. power of open source. And of course, we are expecting a lot of student participation as well. Right. And it's one of the best place for them. Thanks for the observations shared, पूजा जी। अक्षय जी, मैं आपसे पूछना चाहूँगा कि आप बहुत जैसे वर्ड कैंप्स होते हैं तो उनमें आप जाते हैं, स्टूडेंट से मिलते हैं, कॉलेज स्टूडेंट से, इंटर्न से आप मिलते हैं, तो उनमें कैसा ऑब्जर्वेशंस आपने देखा है वर्डप्रेस को लेकर,
ओपन सोर्स टेक्नोलॉजी को लेकर, क्योंकि उनके जो माइंड्स है, हम जानते हैं कि बहुत ज़्यादा फास्ट है, बहुत ज़्यादा सोचते हैं, तो वो वर्डप्रेस को लेकर या ऐसी टेक्नोलॉजी कितना वो डेप्थ में इसे सोचने की कोशिश करते हैं, या किस तरह के लर्निंग का उनका एक एंथुसियाज्म दिखता है आपको? एंथुजियाज्म ना एज अ क्यूरियोसिटी करके उनका स्टार्ट होता है। हम्म। जनरली पब्लिक को पता नहीं रहता कि कैसा यूज करना चाहिए। हम्म। मतलब हम लोग ने इंटरव्यूज में भी देखा है, वर्डप्रेस के कोर में भी वो लोग एडिट कर देते हैं। अच्छा। ऐसा भी देखा था। हम्म। फिर हम लोगों को पता है कि ऐसा नहीं करते हम लोग, जी जी क्योंकि जी। उसका नेगेटिव इफेक्ट क्या हो सकता है आपके ऊपर। हम्म। सो मतलब बहुत, एंड अभी कैंपस कनेक्ट जो प्रोग्राम चालू हुआ है ना, उसके वजह से एक्चुअल में इट इज अ नाइस वे कि एक अच्छी तरीके से वर्डप्रेस पहुंच रहा है स्टूडेंट्स की तरफ, एंड राइट। उनको पता भी चल रहा है कि ओके ये करना चाहिए, ये नहीं करना चाहिए, दिस इज द इम्प्लीकेशन। एंड हम्म। हम लोग अगर किसी को सिखाना है, हम हम्म। लोग कैसा सिखा सकते हैं, हम लोग किसी राइट। मतलब उनके लोकल टीम में, या फिर कि रिलेटिव्स में, फ्रेंड्स में किसी के लिए साइट्स क्रिएट करना है, तो राइट। फिर हम लोग कैसा कर सकते हैं। हम्म। सो मतलब काफी एंथुजियास्टिक है पब्लिक, तो वो राइट। खुद के लिए भी ब्लॉग्स क्रिएट करते हैं, एंड उनके फैमिली मेंबर्स के लिए, फ्रेंड्स के लिए, और मतलब उनका एक स्मॉल एंड एंटरप्रेन्योर जर्नी भी वहां से चालू होता है, ताकि वो एक्सप्लोर करते हैं बेसिकली वो राइट। पाथ। तो वो भी राइट। देखा है मैंने, सो इट इज अ नाइस वे टू डू રાઈટ. इट। થેન્ક્સ या ફોર ધ ઇનસાઇટ્સ અક્ષયાજી. સો મિત્રો, આપણે જાણ્યું કે કેવી રીતે આ બધા જે છે, જે ઇવેન્ટ આપણે જે છે, અથવા તો જે અલગ અલગ કોલેજ સ્ટુડન્ટ્સના જે એજ ગ્રુપમાં હોય, પછી આપણે એમ જોઈએ કે ભાઈ સ્ટુડન્ટ્સ હોય, સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય, કેમ કે એમને એન્થુસિયાઝમ બહુ હોય, પ્રશ્નો બહુ પૂછતા હોય, અને તો એમને રાઈટ ડાયરેક્શનમાં, તો કે આવી રીતે જ્યારે ટેકનોલોજી, આવા બધી ટેકનોલોજીસ જે હોય વર્ડપ્રેસ ઓપન સોર્સ, તો એમાં એનું માઇન્ડ જો ડાયવર્ટ કરવામાં આવે, યા એવી રીતે એક્ટિવિટીઝમાં આપણે એમને એંગેજ કરવામાં આવે, તો તમે વિચાર કરો કે ક્યાં એમનું જે એનર્જી છે એ રાઈટ જગ્યાએ છે, અને સમય રહેતા થોડોક સમય, માનો કે 5 વર્ષ 10 વર્ષ પછી જ્યારે એ લોકો મોટા થાય, તો એમને અમુક જે ફંડામેન્ટલ્સ છે, જે થિંકિંગ પાવર છે, એમને બહુ સારું એમને ફ્યુચરમાં પણ કામ લાગે. તો આ બધા ઇન્સાઇટ્સ જે છે એટલા માટે જરૂરી હોય છે, અને સમજવા જરૂરી છે કે કોઈ પણ, ઇવન તમારે જે કિડ્સ હોય, તો એને કઈ જગ્યાએ આવી રીતે ટેકનોલોજીસને વિશે જાણકારી, સાચી જાણકારી, જે આપણે કહીએ કે વર્ડપ્રેસનું કેમ યુઝ કરવું, અને એ પોતે કેવી રીતે એમાં ઇન્વોલ્વ થઈ શકે, તો એ બધું સમજવું પણ બહુ જરૂરી હોય છે. ત્યારે આપણે આ ઇવેન્ટ જે છે એ ત્યારે એનું સાર્થકતા બનતી હોય છે. અ, अब जब एपिसोड की एंड की ओर आ रहे हैं, तो मैं आप चारों से क्वेश्चन वन बाय वन पूछना चाहूँगा कि हमने फ्लो की बात की, हमने एक्सपीरियंस की बात की, सारी बात की, बट मोस्टली एक ये देखा गया है कि एक ऑब्जर्वेशन की मैं बात करूं कि इवेंट पे अटेंड करने के बाद कभी कभी ऐसा होता है कि कोई इवेंट अटेंड करते हैं तो उनको क्लैरिटी नहीं होती है, तो वो उसी एक्सपेक्टेशन से वो इवेंट अटेंड करने की वो सोचते हैं. तो श्रुति जी, मैं आपसे स्टार्ट करना चाहूँगा कि जो भी अटेंडीज है, वो जब ये इवेंट 3 डे इवेंट अटेंड करेंगे, तो क्या पॉसिबल, क्योंकि बहुत सारे ऐसे इंसाइट्स होते हैं, बट पॉसिबली क्या क्लैरिटी उनको मिल सकती है? यस, ये एक बहुत बड़ा क्वेश्चन होता है कि ठीक है, गए, अटेंड किए, बट क्या मिला, मतलब सीखने को मिला, लेकिन क्लैरिटी नहीं होता है कि राइट. किस डायरेक्शन में। तो हम्म. डायरेक्शन इम्पोर्टेंट होता है। तो मैं 2-3 चीज़ों के पे फोकस करूंगी कि किस डायरेक्शन में आपको क्लैरिटी मिल सकता है। जैसे अगर स्टूडेंट है, जी. या फिर अगर आप स्टार्ट कर रहे हैं किसी हम्म. भी करियर डायरेक्शन में, हम्म. तो आपको एरिया ऑफ इंटरेस्ट समझेगा कि हम्म. क्या जो आप सोच रहे हैं, या फिर क्या आपको जो पता है और जो हम्म. आज आपने ये 3 दिन के इवेंट में सीखा, राइट. उससे आप ये फिगर आउट कर पाएंगे कि आपका एक्चुअल एरिया ऑफ इंटरेस्ट क्या है। ऐसा तो नहीं है कि जिसमें आप काम कर रहे थे उसमें आपका इंटरेस्ट ही नहीं था। जी जी तो जी. ये एक बहुत इंपॉर्टेंट चीज है, क्योंकि वहां पे एक सिंगल प्रोफेशन के लोग नहीं मिलेंगे, वहां पे वैरायटी होगी, वैरायटी डिफरेंट होगी. जी. प्रोफेशन के, डिफरेंट एक्सपीरियंस के, और हम्म. बहुत पहुंचे हुए भी लोग मिलेंगे, सीखने वाले भी लोग मिलेंगे।
तो लोगों से मिलने के बाद, सेशंस अटेंड करने के बाद, प्रोडक्ट्स देखने के बाद, इंटरैक्ट करने के बाद आपको समझेगा कि आपका इंटरेस्ट क्या है। दूसरा कि प्रोफेशनल्स जैसे बिजनेस पर्सन्स हैं या जी प्रोफेशनल्स हैं जी जो ऑलरेडी इंडस्ट्री में हैं, उनको ये ज़्यादा समझेगा, या फिर किसी के पास कोई बिजनेस आइडिया है तो वहाँ उनको आसानी से उनके लाइक माइंडेड लोग मिल सकते हैं, उनसे वो डिस्कस कर सकते हैं, कनेक्ट कर सकते हैं। लेट सपोज आपका कोई बिजनेस आइडिया है और जी अगर आपको लाइक माइंडेड पीपल मिलते हैं तो आप डिस्कस कर सकते हैं, आपको उससे उसका लूप होल पता चलेगा, उसका सक्सेस रेट समझेगा या जी क्या ये बिजनेस आइडिया काम करेगा। जी सिमिलरली अगर कोई नेटवर्क है, जिस भी इंडस्ट्री से आप बिलोंग करते हैं, आप मार्केटिंग से बिलोंग करते हैं, आप डेवलपमेंट से बिलोंग करते हैं, किसी भी इंडस्ट्री से बिलोंग करते हैं, तो आपका वहाँ नेटवर्क बनेगा कि ओके इन फ्यूचर अगर मेरे पास कोई सवाल होता है, कोई राइट प्रॉब्लम होता है, तो जी आप उसी नेटवर्क से कनेक्ट कर सकते हैं प्रॉब्लम सॉल्विंग के लिए भी, और आप दोस्त भी बना सकते हैं, राइट नेटवर्क भी बना सकते हैं। जी 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 दूसरा कि आगे क्या करना है, अभी आप कहाँ हैं ये आपको पता है, लेकिन कई बार क्या होता है कि हम पहुंच तो गए हैं यहाँ, लेकिन आगे क्या करना है इसकी क्लैरिटी नहीं होती है। तो वर्ड कैंप ए से अटेंड करने के बाद आई एम श्योर कि आपको ये जरूर समझेगा कि आगे आप क्या करना चाहते हैं, राइट आपका ओके विजन क्लियर हो सकता है कि ओके अगर मेरा ये बिजनेस है, अगर मैं फ्रीलांसर भी हूँ तो आगे उसको मार्केट कैसे करना है, जी या अगर मेरा फ्रीलांसिंग का स्कोप है उसको कैसे एक्सपेंड करना है। तो देयर आर मल्टीपल विजन्स। तो मैं समराइज करूंगी 3 चीज में कि आपको आपका इंटरेस्ट समझेगा, आपका नेटवर्क बनेगा आपके जी लाइक माइंडेड पीपल से, उसके भी बहुत सारे प्रोज हैं जो मैंने आपको बताए, और दूसरा कि अगला आपका जो नेक्स्ट विजन है, नेक्स्ट स्टेप है लाइफ में, बिजनेस में, करियर में, ये सब क्लियर हो जाएगा। तो राइट ये मैं समरी के बेसिस पे बताऊंगी, एंड इसके अलावा बहुत सारे और It's क्लैरिटी मिल 11 सकते हैं, o'clock. बट यस। राइट थैंक यू सो मच बहुत अच्छे इंपॉर्टेंट इंसाइट्स आपने शेयर किए। पूजा जी मैं आपसे पूछना चाहूँगा कि एट द एंड ऑफ 3 days के जो जो भी अटेंडेंस आ रहे हैं तो उनको क्या क्लैरिटी वो एक्सपेक्ट कर सकते हैं या क्या उनको क्लियर एक विजन मिल सकता है सर? तूने इतना कुछ बता दिया। Seriously, she's covered most of the part. There are a couple of more things. Of course, we are living in the age of AI, जी and there are a plethora of AI tools out there. Networking is one of the ways, yeah, sessions or workshops are one of the ways you get to explore more tools that can help you through your daily tasks or your daily work. Apart from that, of course, you get to meet experts from particular or any industry that you might be interested in. So राइट like I said, हमारे पास exhibitors है या अपने पास sponsors है who are hosting providers, who are web agencies, and like they're big names. I'm not राइट gonna name राइट them, but they are big names. राइट If you're interested, please visit the site. But yes, you get to interact, you get to learn from these people. Like Shruti Okay. mentioned one of the point on freelancers. Of course, freelancer is one of the domain where everybody wants to start a side hustle. राइट Everybody wants something out of 9 to 5. कि भाई कुछ तो साथ में चालू रखना है, 9 to 5 चलता रहेगा. राइट So this is where you get ideas, and you can pitch ideas, you get ideas, you learn. राइट You meet the like-minded people. राइट You can understand the loopholes of your ideas. So that is something that you learn with. And one very important thing that I worked out of when I attended WordCamp Pune for the first time, जी you walk out with an experience, राइट and you walk out becoming a part of the community unknowingly. वेरी ट्रू वेरी That you walk out with a certain craving in your heart that okay, this is थोड़ा emotional हो गया, but yeah, but that's yeah, Right. that is one that this is out of personal experience, but Right. you learn, you connect, and it's not just marketing and development and design and everything. You will find book lovers, you will find pet lovers. You don't know on what context you will connect with people, Right. Right. and it's going to be an amazing experience. And the place where we have held it is also an amazing place.
Mm-hmm. It's at Geo Convention Center. So Right. yes, it's an experience in itself. Right. So yeah, you walk out with a lot of things. वाह, थैंक्स फॉर द इनसाइट्स। अक्षय जी, मैं आपसे पूछना चाहूँगा कि क्या 3 दिन के इवेंट के बाद जो भी अटेंडीज है, क्या उनको क्लैरिटी या आपके एक्सपीरियंस, क्योंकि आप इतने सारे वर्ड कैंप्स अटेंड करते हैं, तो क्या क्लैरिटी या क्या एक थॉट लेके वो जा सकते हैं उनके लिए? जी। देखो, जैसा श्रुति ने मेंशन किया ना, हम लोग के हम्म, पास ना क्लैरिटी नहीं रहता। तो मैं ऐसा सजेस्ट करूँ कि आप लोग मतलब आप लोग जब भी आओ ना, एक ओपन माइंडसेट लेके आओ और एक हम्म, क्यूरियोसिटी लेके आओ। ठीक है। राइट। अभी यहाँ पे जो भी हाँ मेंबर्स है, मतलब श्रुति है, पूजा है, कृपा है, ओके, हम्म, आप भी हो। ठीक है। आप मतलब ना हर एक का एक एक जर्नी है। ठीक है। बट हम्म, हम लोग ने ऐसा डिसाइड तो नहीं किया था कि हाँ हम्म, हम लोग ये स्टेप 1 स्टेप 2 स्टेप 3 ऐसा कैसा करके जाएंगे। नहीं, हम्म, हम लोग के पास वो क्यूरियोसिटी था। अच्छा, राइट। चलो पता चला कि चलो मीटअप है। ठीक है। हम्म, वर्ड कैंप के बाद मीटअप अटेंड करते हैं। ओके, मीटअप में हम्म, पता चला कि हाँ ये अपॉर्चुनिटी रह सकता है, आप यहाँ से वर्डप्रेस रिलीज में का पार्टनर रह सकते हो, या फिर ये ऐसा टेस्ट करना चाहिए, या फिर स्पीकर अपॉर्चुनिटी है, या फिर और भी कुछ रह सकता है, राइट। हम्म, सो जो भी आपको स्ट्राइक करता है कि हाँ चलो ये मुझे ट्राई करना है, ठीक है, हम्म, ट्राई कर, हम लोग वैसा ही उस ट्राई करेंगे, और हम लोग का एक 100% देने का ट्राई करेंगे हाँ वो हम्म, चीज़ में। सो आप हाँ, आगे जा सकते हो। ठीक है। सिर्फ ज़्यादा से ज़्यादा अपने को एक तो एक अच्छा एक्सपीरियंस रहेगा। ठीक है। हम्म, और एक बिहाइंड द सीन क्या रहता है वो चीज़ अपने को पता चलेगा। जैसा राइट। मैं और पापा वर्डप्रेस रिलीज का पार्ट थे, हम लोग को पता है कि बीटा के पहले और आरसी के पहले हम लोग इतना सोचते हैं, एक छोटा, हाँ ठीक है, 8:30 बजे आरसी रिलीज पार्टी चालू होने वाला है, 8:25 को किसी ने एक इशू डाला बस रुक गए हम लोग तो वो क्योंकि एक वर्डप्रेस का एक इशू भी काफी सारे साइट्स को अफेक्ट कर सकता है, राइट। 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 एक नॉट रॉन्ग 30% मिनिमम साइट्स है वर्डप्रेस के भी पूरे वर्ल्ड के, राइट। सो राइट। वो बहुत मतलब बैकग्राउंड में उसके ऊपर डिबेट करेंगे और टेस्ट करेंगे कि इसको डिले करना है या फिर सेम शेड्यूल में करना है, या फिर इसका कितना प्रायोरिटी है, कितना सिवियरिटी है, वो सब। ठीक है। तो आप लोग जब भी एक प्रोसेस का पार्ट बनोगे ना, तो आपको बहुत सारा चीजें सीखने को मिलेगा। ठीक है। राइट। और अनोइंगली अनोइंगली हम लोग एक लीडरशिप के अंडर काम करते हैं, राइट। हाँ, क्योंकि हम लोग सीख रहे रहते हैं, तो उनसे भी सीखने को मिलता है कि ओके हम लोग किस तरीके से किसी को ट्रीट करना चाहिए। मतलब वर्डप्रेस में कंट्रीब्यूशन रहे या फिर जो भी एक्टिविटी चलता है वो सब वॉलेंटरी बेसिस पे चलता है। राइट। ठीक राइट। है। सो वहाँ पे वो एक एम्पैथी रहना और एक ग्रैटिट्यूड रहना सामने वाले के रिलेटेड, वो बहुत इम्पोर्टेंट है। कि बिल्कुल। कभी कभी ऐसा होता है ना कि जब भी मैंने एक इशू का कमिट किया, मुझे लगता है अरे मेरा इशू तो देखो, आप लोग क्यों नहीं देख रहे हो मैंने कमिट किया है वो चीज। राइट। और कभी कभी ऐसा हो जाता है पब्लिक का कि उन्होंने काफी साल पहले 5 साल पहले कमिट किया रहेगा, वो आप भी जाके मर रहा हूँ। ठीक है। क्योंकि उसका प्रायोरिटी डिस्कस होके उन्होंने कभी किया। हाँ ठीक है। सो वो जो है ना, वो अपने को बिहाइंड द सीन जब भी हम लोग देखते हैं तभी पता चलता है। सो राइट। मैं सजेस्ट करूंगी कि आप ओपन माइंडसेट से आओ, और जो भी अपॉर्चुनिटी आपको दिख रहा है, ठीक है, वो खाली ग्रास्प कर लो, और फिर आप डिसाइड करो अपना टाइम लेके कि आपको कहाँ जाना है, क्या करना है, वैसे सब। यही। થેન્ક્સ ફોર સચ ઇનસાઇટ્સ, યુઝફુલ ઇનસાઇટ્સ। કૃપાબેન, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે કેમ કે તમે આટલા અનુભવ ધરાવો છો અને ઇવેન્ટ્સ અટેન્ડ કરતા હોય, તમે એક્ટિવલી બધું કરતા હોય, એટલે તમને એવા લોકો પણ મળતા કે જે નથી એક હાઈ લેવલનું પણ બધા કામ કરતા હોય ને એવી રીતે, તો જ્યારે અટેન્ડીસ કોઈ પણ આવે છે તો એમને 3 દિવસના અટેન્ડ કર્યા પછી શું ક્લેરિટી એક્સપેક્ટ કરી શકે છે અને કેવી રીતનું થઈ શકે છે? આમ જોઈએ તો અક્ષયા, શ્રુતિ અને પૂજા ત્રણેય બધું જ કવર કરી દીધું છે. હું ખાલી એને એક લાઈનથી સમરાઈઝ કરવા માંગીશ જી। કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે દરિયામાંથી પાણી ભરવા જવું હોય ને તો ઢાંકણી લઈને ન જવાય. હા। બરોબર. એટલે આવડા મોટા 3 દિવસના ઇવેન્ટમાં તમે આવો છો તો હવે તમારે ઈ દરિયો છે, હમ. ઈ દરિયામાંથી તમારે મતલબ વર્ડપ્રેસ રૂપી દરિયામાં નોલેજ રૂપી પાણી લેવા માટે
તમે ઢાંકણી લઈને જાઓ છો, વાટકી લઈને જાઓ છો, ગ્લાસ લઈને જાઓ છો, બોટલ લઈને જાઓ છો, એ તમારા ઉપર છે કે પછી પાણીની પાઇપને કાયમ કનેક્ટ કરી અને એમાંથી ફ્લો કન્ટિન્યુ રાખવો છે. એટલે આમાં બધું આવી ગયું. હા, બહુ સરસ શોર્ટમાં, અને તમે જે ઇમ્પોર્ટન્ટ જે છે એ વાત તમે કરી. સો મિત્રો, આપણે એ જ આખું ડિસ્કશન એ હતું કે વર્ડકેમ એશિયાનું જે આ ઇવેન્ટ થઈ રહ્યું છે એના એક એક પર્સપેક્ટિવ આપણે સમજવાનો પ્રયાસ કર્યો. એક એક દિવસનું એક એક ઇવેન્ટ જે છે, કેવો ફ્લો હોય, કેવો અટેન્ડિસ માટે જે યંગ માઇન્ડ્સ છે તો એમના માટે યુથ કેમ્પ છે, વર્કશોપ છે. હા, યુથ કેમ્પ જે છે એ લિમિટેડ સીટ્સ છે તો એ બી ધ્યાન રાખવાનું છે. અને વર્કશોપ્સ છે તો બિગનર્સને ધ્યાનમાં રાખીને પછી અલગ અલગ જે એના પર્સપેક્ટિવ્સ હોય છે વર્ડપ્રેસની અંદર જ, એ બધાને ધ્યાનમાં રાખીને વર્કશોપ્સ કરવામાં આવે છે, જેથી કરીને એ તમને એવી ક્લેરિટી મળે, એ બધું મળે. કેમ કે તમને એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મની અંદર અને એક જ ઓલ અંડર વન રૂફ તમને જ્યારે આવો એક્સપિરિયન્સ મળતો હોય ને, તો એ વાત કંઈક અલગ જ છે. અને બહુ 3 દિવસ એટલે તમે શાંતિથી કેટલા બધા લોકોને મળી શકો. તમારા ઘણી વખત એવા કરિયરના પ્રશ્નો હોય છે કે જે આપણે કોમનલી ડિસ્કસ નથી કરી શકતા હોતા, તો એ તમે અહીંયા એવા લોકો પણ મળે તમને કે જ્યાં તમે એ બધું ડિસ્કસ કરીને એમની પાસે સમજી શકો, એમની પાસેથી ગાઈડન્સ મેળવી શકો કે તમે આગળ શું કરી શકો. તમને વર્ડપ્રેસનો કોઈ આઈડિયા નથી તો વર્ડપ્રેસને રિલેટેડ તમે ગાઈડન્સ મેળવી શકો, કે કોઈ પણ રીતે તમે જે છે તમારા બિઝનેસ, તમે કોઈ પ્રોડક્ટ બનાવેલું છે તો પ્રોડક્ટમાં તમે પ્રાઇમરી સ્ટેજ ઉપર છો અત્યારે અને તમને એમ છે કે પ્રોડક્ટ પ્રોમિસિંગ કેમ બને, તો પ્રોડક્ટ રિલેટેડ પણ ઘણા બધા જે એક્ઝિબિટર્સ હશે અથવા જે સ્પીકર્સ હશે અથવા તો જે અટેન્ડીઝ હશે એમને આટલો બધો એક્સપિરિયન્સ હશે. અને મેં પહેલાં પણ જે એપિસોડ હતો એમાં પણ મેં વાત કરી હતી કે એક બાજુ સ્પીકર્સ છે, એક્ઝિબિટર્સ છે, આ બધા છે, અને એક બાજુ ઓર્ગેનાઇઝિંગ આવડી મોટી ટીમ છે જેમાં ઓર્ગેનાઇઝર્સ છે, વોલેન્ટિયર્સ છે, આ બધા છે. તો તમે વિચાર કરો કે આ બધા પાસે પછી તમે એક્ઝિક્યુટ કેમ કરવું, આવા મોટા લેવલનું વર્ડ કેમ એક્ઝિક્યુટ કેમ કરવું, એ બી તમે ઇન્સાઇટ્સ એમની પાસે મેળવી શકો, આટલા બધા મોટા લોકો જ્યારે હોય ત્યારે, જેથી કરીને તમને ઘણું બધું શીખવા મળે, તમે ઇમ્પ્લિમેન્ટેશન તમારા લાઈફમાં કરી શકો. સો આ એપિસોડનો આ જ મેઇન પર્પઝ હતો. અને ખાસ કરીને જ્યારે આવી રીતે વિમેન પાવર જ્યારે એક્ટિવ રોલમાં હોય અને આવી રીતે કરતા હોય તો એ જાણવા જેવું હોય છે કે એ લોકો કેવી રીતે કરે છે. કેમ કે એ લોકોનું એક્ઝિક્યુશન જે રીતે એ લોકો કરતા હોય અને મેનેજમેન્ટ બધું કરતા હોય અને ક્રિએટિવ વેમાં કરતા હોય તો એ કેવી રીતે થાય છે ને, એ બધું આપણે જાણવાનો પ્રયાસ કર્યો. માટે આ એપિસોડ જે વર્ડકેમ એશિયાના ભાગરૂપે, અને અમે પણ એમને થેન્ક યુ કહેવા માંગીએ છીએ વર્ડકેમ એશિયાને કે અમે મીડિયા પાર્ટનર છે, એ કારણે અમે આ એપિસોડ કરી શક્યા. અને આવા જે ઇન્ટરેસ્ટિંગ વિમેન્સ છે એમના વિશે, એમના લાઈફ વિશે, એમના પર્સપેક્ટિવ વિશે કે જે આ ટીમમાં હોય છે, અને એમ કહેવાય ને કે બિહાઇન્ડ ધ સીન્સ આ બધા ટીમ મેમ્બર્સ હોય છે, બટ એમને ફ્રન્ટમાં લાવીને એમના વિશે, એમના જીવન વિશે થોડું જાણવાનો પ્રયાસ કર્યો, એમના થોટ્સ શું છે. સો આવી રીતે આપણે આગળ મળતા રહીશું અને એમની સાથે જાણતા રહીશું. सो श्रुति जी, पूजा जी, अक्षया जी और कृपा जी, मैं आप चारों का बहुत बहुत धन्यवाद कहूँगा. थैंक यू सो मच कि आपने टाइम निकाल के, अभी मैं देख रहा हूँ यहाँ पे कुछ 1.5 घंटा हुआ है, तो 1.5 घंटे तक आप लोग ने सारी इंसाइट्स शेयर किए पेशेंटली, तो उसके लिए आप सबको मैं बहुत बहुत थैंक यू कहना चाहूँगा. Thank Thank you. you. થેન્ક યુ. बहुत बहुत Thank you धन्यवाद. for inviting us. To be honest, the 1.5 is not enough to really understand this. Attend Right. WordCamp Asia. So because this 1.5 is actually a result of 1 year of hard work, almost 1 year of hard work. जी जी जी. And that is why we are inviting the audience to experience it. Experience it. Right. Experience the hard work. And have fun. Have Right. fun. Right, right. मोस्ट इम्पोर्टेंटली हमारा Most एजेंडा important. ही यही है कि हैव फन. Have fun. Like, I guess when I had my first call after getting selected, was it is very crucial that you have fun throughout the process and during the conference. If you're not having fun, it's not a good conference. Right, So yes, right. Very we've true. had fun till now, and we are hoping to have fun in the conference. So which Right, we right, will. right. Yeah. और लास्ट में मैं आप चारों को, आप जिस रोल में हैं, जो आपकी पूरी टीम्स अलग अलग जो डिस्ट्रीब्यूटेड है, सबको बहुत बहुत शुभकामनाएं कि आपके ये जो आप पूरा प्रयास कर रहे हैं
वर्ड कैम्प एशिया को सक्सेस बनाने के लिए, मेमोरेबल एक्सपीरियंस सारे अटेंडीज सारे लोगों के लिए। वो बहुत बहुत शुभकामनाएं कि उसमें आपको ग्रैंड सक्सेस सबको मिले। ऐसे आप सबको शुभकामनाएं बहुत बहुत। थैंक यू सो मच। थैंक यू। थैंक यू। થેન્ક યુ સો મચ, થેન્ક યુ। WP વાત આપની સફર આપનો અનુભવ